મનમાં ખબર છે ને કે આમાં ઘણો છે ને તો કેવી રીતે લઈ આવે? હંમેશા આપણે કોઈ વસ્તુનું સર્જન કરવા માટે એના ઉપાદાન કારણની શોધ કરતા હોય કે ભાઈ માટી ક્યાં છે? ને અહીંયા પથ્થર પર જેમાંથી બનાવ્યું તો નાશ પડતું તો ના બને. કે રોટલી ગમે તે લોટમાંથી બને, આજે મકાઈ છે એનું બનાવી દીધું, ચાલો. પણ જે વસ્તુમાં જેની શક્યતા હોય એ જ વસ્તુ ઉત્પન્ન થઈ શકે, ગમે તે ના થઈ શકે. સત્કાર્યવાદ. એટલે અહીં તો એ ચર્ચાનો વિષય નથી, જો કે પણ અન્યત્ર શંકરાચાર્ય સમજાવતા હોય છે કે આ જે બધી ઉત્પત્તિ થઈ જગતની, એવું નથી કે જે જગત હતું જ નહીં એની નવેસરથી ઉત્પત્તિ થઈ, પરંતુ જે અવ્યક્ત નામ, જેના નામરૂપ અવ્યક્ત હતા એ જ નામરૂપ વ્યક્ત થયા. તદ્ધેનંતર હિ અવ્યાકૃતમાસીત તદ નામરૂપાભ્યામેવ વ્યાક્રિયત અસો નામાયમ ઇદમ રૂપ હૈ. તો તદ્ભીતર હિ અવ્યાકૃતમાસીત, અવ્યાકૃત એટલે અવ્યક્ત હતો. તદ નામરૂપાભ્યામેવ વ્યાક્રિયત, એ બ્રહ્મ જે અવ્યક્ત હતું નામરૂપની દ્રષ્ટિએ, એ જ બ્રહ્મએ નામરૂપનું વ્યાકરણ કર્યું, અર્થાત અભિવ્યક્ત કર્યા. એટલે આ સર્જનનું વર્ણન કરવામાં આવે એટલે એમના મને કંઈ નવું સર્જાયું, કોઈ પ્રારંભ નથી આમાં. જે હતું એનું જ રૂપાંતર થયું, અવ્યક્તનું વ્યક્તની અભિવ્યક્તિ થઈ. તસ્માદ બ્રહ્મણ આત્મસ્વરૂપાત આકાશ સંભૂત ભૂત સંભૂત સમુત્પન્ન, સારી રીતે ઉત્પન્ન થયું. તો આકાશ કોને કહેવાય? તો આકાશનું સ્વરૂપ અને લક્ષણના સ્વરૂપ બંને આપ્યું. આકાશો નામ શબ્દ ગુણ અવકાશકર મૂર્ત દ્રવ્યાણામ. આકાશનું સ્વરૂપ શું? અવકાશકર આકાશ, જે અવકાશ પ્રદાન કરે નામ આકાશ. કોને અવકાશ પ્રદાન કરે? મૂર્ત દ્રવ્યાણામ. મૂર્ત અર્થાત જેમાં રૂપ છે, જેનો આકાર છે. મૂર્તિ એટલે આકાર. મૂર્ત દ્રવ્યાણામ, જે નક્કર દ્રવ્ય હોય, આકાર ધરાવતા નક્કર દ્રવ્ય હોય, એ બધાને જે અવકાશ પ્રદાન કરે એનું નામ આકાશ. આમ ટેબલને આપણે કહીએ મૂર્ત દ્રવ્ય, કારણ કે આકાર ધરાવનારું નક્કર છે. આ બધા ટેબલ હોય, પુસ્તક હોય, જે કંઈ હોય તો બધા કહે છે મૂર્ત દ્રવ્ય. અગ્નિ મૂર્ત, જળ મૂર્ત, પૃથ્વી પર મૂર્ત, એ તો વાયુને પણ મૂર્ત કહેવાય. બધાને અવકાશ પ્રદાન કરે એનું નામ છે આકાશ. આકાશનું સ્વરૂપ છે. એનું ગુણ શું? શબ્દ ગુણ. આકાશ જે તત્વ છે એનું ગુણ છે શબ્દ. પારિશેષ ન્યાય. બીજા બધાના ગુણ તો જાણીએ છીએ. પૃથ્વીનો વિશેષ ગુણ છે ગંધ, જળનો વિશેષ ગુણ છે રસ, અગ્નિનો વિશેષ ગુણ છે રૂપ કે રંગ, વાયુનો વિશેષ ગુણ છે સ્પર્શ. એક ગુણ રહી ગયો શબ્દ, એટલે કોનો હોવો જોઈએ? આકાશમાં. એવી રીતે પારિશેષ ન્યાય છે. બીજા બધાનું શેષ બાકી રહી ગયું. બધા 5 તત્વમાં એક તત્વ શેષ રહી ગયું અને 5 ગુણનો એક ગુણ શેષ રહી ગયો, એટલે બેને જોડી દીધા. આકાશ શબ્દ એ આકાશનો ગુણ છે. એ રીતે એટલે કહ્યું આકાશો નામ શબ્દ ગુણ. એવું જોડી દીધું એમ આપણે નહીં કહીએ, પણ આપણે સમજવા માટે એમ કહી શકાય કે આ તો શાસ્ત્રમાં કહ્યું છે એટલે એમાં દર્શન એવું નથી કે આમ જોડી કાઢેલું નથી. આ વસ્તુ તો એમની દ્રષ્ટિ છે. એટલા જ માટે શબ્દ બ્રહ્મ, સમગ્ર જગતની ઉત્પત્તિ જેમ આકાશને લઈ કહેવામાં આવે, એ રીતે સમગ્ર જગતની ઉત્પત્તિ શબ્દમાંથી એમ પણ કહેવામાં આવે છે. મૂળભૂત, પ્રાઇમોર્ડિયલ સાઉન્ડ, મૂળભૂત શબ્દ કયો? ઓમ. જેનું નામ આપવું હતું એ જે મૂળભૂત શબ્દ છે એને જ ઓમકાર કહેવામાં આવે છે. વાસ્તવમાં જે મૂળભૂત વસ્તુ હોય એમાં કોઈ વિશેષ ન હોવો જોઈએ, નિર્વિશેષ આવી જોઈએ. નિર્વિશેષ તો આપણે ઉચ્ચારણ કરી જ ના શકીએ, માટે જેમાં ઓછામાં ઓછો વિશેષ હોય એ પ્રકારનો શબ્દ ઓમ, એક અક્ષર, અને ઓછામાં ઓછી વિશેષતા. એ નિર્વિશેષ નજીકમાં નજીક. એ પણ એની સમજ છે. એ ઓમ પણ એ તો નથી આવેલો. ઓમ તો આગળ કહેવામાં આવ્યું કે અમૃતાત સંબભુવ છંદોભ્યો અમૃતાત સંબભુવ.
વાસ્તવમાં સમગ્ર છંદસ કે સમગ્ર વેદ છે એ વેદનું સાર રૂપે એ ઓમકાર પોતે જ ઉદ્ભવ થયો અથવા ઓમકાર પોતે જ અભિવ્યક્ત થયો. ઓમકાર પછી એની આ પ્રકારની સમજ આપવામાં આવે. એટલે પ્રાઇમોર્ડિયલ સાઉન્ડ, મૂળભૂત ધ્વનિ ઓમ, અને મૂળભૂત તત્વ આકાશ. આકાશમાં જગતની ઉત્પત્તિ થઈ એમ કહેવાય કે ધ્વનિમાંથી ઉત્પત્તિ થઈ. એવું બાઇબલમાં કહેવામાં આવ્યું છે. Then there was the word and word was God. ત્યારે વર્ડ એટલે શબ્દ હતો અને શબ્દ જ ઈશ્વર હતો. એટલે કે અભિવ્યક્તિમાં સૌથી સૂક્ષ્મ અભિવ્યક્તિ પહેલી કે આકાશ અથવા તો શબ્દ. એટલે આકાશનો નામ શબ્દ ગુણ. આકાશ હોવું પણ જોઈએ, કારણ કે આકાશ સૌર તત્વનું કારણ હોવાને કારણે બીજા બધા જ તત્વો જે પ્રાપ્ત કરે એની બધી સંભાવના આકાશમાં હોવી જ જોઈએ. મૂળ કારણ છે. એટલા માટે મૂળ કારણ તત્વની દ્રષ્ટિએ. તથા ચ આકાશ તાદાત્મ્ય આપન્નાદ આત્મન સકાશાદેવ વાયુ સંભૂત. પછી આગળ કહે છે તસ્માદ આકાશાદ સ્વેન સ્પર્શ ગુણેન પૂર્વેણ ચ કારણ ગુણેન શબ્દેન દ્વિગુણો વાયુ સંભૂત ઇતિ અનુવર્તતે. તસ્માત તે પંચમી ભક્તિ આકાશાત વાયુ, એ આકાશાત પંચમી ભક્તિ, તે આકાશમાંથી વાયુની ઉત્પત્તિ થઈ. તો વાયુનું સ્વરૂપ કેવું તો નથી, વાયુના ગુણ કેવા, ગુણની વાત કરે છે. સ્પર્શ ગુણેન પૂર્વેણ સ્વેન સ્પર્શ ગુણેન. વાયુનો વિશેષ ગુણ કયો તો કે સ્પર્શ. સ્વેન સ્પર્શ ગુણેન પૂર્વેણ છે કારણ ગુણેન શબ્દેન. કોઈ વાયુની ઉત્પત્તિ આકાશમાં થઈ, આકાશનો ગુણ છે શબ્દ. એટલે વાયુ આકાશમાં ઉત્પન્ન થવાને કારણે આકાશનો જે ગુણ છે શબ્દ એ પણ વાયુમાં આવ્યો. અને વળી પાછું વાયુમાં પોતાનો જે સ્વયં પોતાનો જે ગુણ છે સ્પર્શ એ પણ આવ્યો. એમ કરીને વાયુમાં બે ગુણ છે, શબ્દ અને સ્પર્શ. એમાં સ્પર્શ છે એ પોતાનો ગુણ છે અને શબ્દ એના કારણમાંથી આવેલો ગુણ છે. તસ્માદ આકાશાત સ્વેન સ્પર્શ ગુણેન પૂર્વેણ છે કારણ ગુણે શબ્દેન દ્વિગુણો વાયુ. આમ બે ગુણવાળો વાયુ ઉત્પન્ન થયો. સંભૂત અનુવર્તતે. વાયુ સારી રીતે ઉત્પન્ન થયો. એ સંભૂત ક્રિયાપદ આપણે અહીંયા આગળ જોડવાનું. પ્રશ્ન એ થયો કે આકાશમાંથી વાયુ જન્મ્યો એટલે શું થયું? આકાશમાંથી વાયુ જન્મ્યો કે બ્રહ્મમાંથી વાયુ જન્મ્યો? આકાશ તો જાણે આત્મામાંથી જન્મ્યું કે બ્રહ્મમાંથી જન્મ્યું? તો વાયુ જે જન્મ્યો એ શામાંથી જન્મ્યો? આકાશમાંથી વાયુ જન્મ્યો. આ ચર્ચા બ્રહ્મસૂત્રમાં કરવામાં આવે છે. તદભિધ્યાનાદેવ તું કહી આ બધી ઉત્પત્તિ કોનામાં થઈ? ઈશ્વરમાં થઈ. સૈવ પરમેશ્વર તેન આત્મના અવતિષ્ઠમાન અભિધ્યાયન તમ વિકારમ સૃજતે તદૈક્ષત સુકામયત. આવું જયારે આ ઉપનિષદમાં કહેવામાં આવશે કે જયારે જયારે સૃષ્ટિનું સર્જનનું વર્ણન કરવામાં આવે છે ત્યારે સામાન્ય ઉપનિષદ એ વર્ણનનો પ્રારંભ આ રીતે કરે છે. સૌ કામયત, એ પરમાત્માએ કામના કરી. તો દૈક્ષત, એને ઈક્ષણ કર્યું, સંકલ્પ કર્યો. એટલે અભિધ્યાનાદ એનું નામ સંકલ્પ. અને પછી સત્ય ત્યચ્ચા ભાવ બધું બની ગયું. એટલે આ બધું કોણ બની ગયો? પરમાત્મા બની ગયો. પણ નહીં એવું તો નથી. છાંદોગ્ય ઉપનિષદમાં કહે છે કે તદ ઈક્ષત, પરમાત્મા ઈક્ષણ કર્યું
પછી એમણે તેજનું સર્જન કર્યું. તેજ ઈક્ષત, એવી તેજ અગ્નિ તત્વ ઈક્ષણ કર્યું કે હું બહુ બની ગયો. એમાંથી પછી જળ બન્યું. એ જળ એવા ઈક્ષણ કર્યું હું અમે બહુ બની ગયા. તો એમાંથી પૃથ્વી બની. પૃથ્વી વળી બધા લોકો ઈક્ષણ કરે છે ને, એટલું બ્રહ્મ ઈક્ષણ કરે છે. કારણ કે ઈક્ષણ એટલે કે સંકલ્પ, એટલે કે ધ્યાન કરવું. એવું ધ્યાન તો હંમેશા ચેતનમાં જ હોય છે, કે જળમાં ના હોય શકે. તો પણ જો ઉપનિષદમાં વર્ણન છે ને કે તેજ તત્વએ પણ ઈક્ષણ કર્યું ને વાયુ જળ તત્વએ ઈક્ષણ કર્યું. એટલે અમે કહીએ છીએ કે નહીં, પૂર્વ પક્ષી કે નહીં, આ બધી ઉત્પત્તિ તો આકાશમાંથી વાયુની ઉત્પત્તિ થઈ. ભગવાને આકાશ ઉત્પન્ન કર્યું, ચાલો, પણ પછી ઉત્પત્તિ તો આકાશમાંથી વાયુની, વાયુમાંથી અગ્નિ થઈ. તો જયારે પૂર્વ પક્ષ કહેવામાં આવ્યો ત્યારે ઉત્તર આપો કે નહીં, તદ અભિધ્યાનાદેવ હતું. તો કે નહીં, એ જે ધ્યાન થયેલું એ ધ્યાન કરનાર એક પરમાત્મા છે. કારણ કે પરમાત્મા કે ચેતન તત્વ ધ્યાન કરી શકે. તેન સૈવ પરમેશ્વર, એ જ પરમેશ્વર જે આકાશ બની ગયો. તસ્માદવા એવું પણ છે કે પરમેશ્વરમાંથી આકાશનું સર્જન થયું. ઉપાદાન કારણ પંચમી ભક્તિ. આપણે કે માટીમાંથી ઘડાનું સર્જન થયું, અર્થાત એ માટી જ હવે ઘડો બની ગઈ. એવું કહેવાય ને, માટી જ હવે ઘડો બની ગઈ. એટલે ઘડાના રૂપમાં માટી જ રહેલી છે. અને તે રીતે એમ જયારે કહીએ કે પરમાત્માથી આકાશનું સર્જન થયું, એ પરમાત્મા જ આ આકાશના રૂપમાં રહેલો છે. આકાશાદ વાયુ, આકાશના રૂપમાં રહેલા પરમાત્મામાંથી વાયુનું સર્જન થયું. આકાશમાંથી વાયુનું સર્જન તેમ જયારે કહેવાય નર્સ શું સમજવાનો? આકાશના રૂપમાં રહેલા પરમાત્મામાંથી વાયુનું સર્જન થયું. સૈવ પરમેશ્વર તેન આત્મના અવતિષ્ઠમાન, એ પરમેશ્વર તે રૂપમાં રહેલો, આકાશના રૂપમાં રહેલા વાયુનું સર્જન. એ પછી વાયુના રૂપમાં રહેલા પરમાત્માથી અગ્નિનું સર્જન થયું. એ અગ્નિના રૂપમાં રહેલા પરમાત્માથી જળનું સર્જન થયું. એ જળના રૂપમાં રહેલા પરમાત્મામાંથી પૃથ્વીનું સર્જન થયું. ઔષધિનું પરમાત્મામાંથી. અભિધ્યાના, શા બધી કહો છો? અભિધ્યાનાત તમ વિકારમ સૃજતી. એ જ પોતાના સંકલ્પથી તે વિકારનું સર્જન કરે. પોતાના સંકલ્પથી આકાશનું, એ જ સંકલ્પમાંથી વાયુનું, અગ્નિનું, જળનું, પૃથ્વીનું, ઔષધિનું બધાનું સર્જન એ જ સંકલ્પમાંથી પરમાત્મા તે રૂપમાં રહેલો પરમાત્મા કરતા હોય. જેમ સોનાની લગડી હોય એમાંથી કંઠી બનાવતા કેટલી અવસ્થાઓ પસાર થાય ને. એ લગડીને જ પછી ટીપીને લાંબી કરે, એમાં જ પછી વાયર બનાવે, એમાંથી ટુકડા કરે, એમાંથી પછી રિંગ બનાવે, એમાંથી જ પછી કંઠી બનાવે. તે રૂપમાં એમ કહે કે ભાઈ સોનામાંથી શું બન્યું? સળિયો બન્યો, સળિયામાંથી તાર બન્યો. એ સળિયામાંથી તાર બને, સળિયાના રૂપમાં રહેલા સોનામાંથી તાર બન્યો. એ તારમાંથી ટુકડા બન્યા. એ તારના રૂપમાં રહેલા સોનામાંથી ટુકડા બન્યા. ટુકડામાંથી રિંગ બની, સોનામાંથી બની. ભલે ટુકડામાંથી કહીએ, ભલે રિંગમાંથી કંઠી બને, એમ કે ખરેખર તો સોનામાંથી બની. તે રૂપમાં રહેલા સોનામાંથી જ તે એ વિકારનો જન્મ થયો. પણ જયારે છંદોગીમાં એમ કહ્યું ને કે તેજ ઈક્ષણ કર્યું, જળ ઈક્ષણ કર્યું, આવા ઈક્ષણ કરવાની શક્તિ તો આ જળ તત્વમાં પણ લાગે છે કે નહીં. એમ જયારે કહીએ કે તેજ કે અગ્નિ તત્વ ઈક્ષણ કર્યું કે હું બહુ બની જવું, એમાંથી જળની ઉત્પત્તિ થઈ, એ તો અગ્નિમાં રહેલા પરમાત્માએ. યસ પૃથિવ્યામ તિષ્ઠન યમ પૃથ્વી ન વેદ યસ પૃથ્વી શરીરમ. જે પૃથ્વીમાં રહેલો છે, તેમ જે તેજમાં રહેલો છે, જેને તેજ જાણતું નથી, જે તેજ જેનું શરીર છે, અને જે તેજમાં રહીને તેજનું, તેજ તત્વનું નિયમન કરનારો છે. આમ દરેક એટલે બૃહદારણ્યક ઉપનિષદમાં જેટલી હાથમાં બધી વસ્તુ વર્ણન કરી નાખ્યું. એ દરેકમાં રહેલો પરમાત્મા નિયમન કરનારો છે, અંતર્યામી છે, અંતઃસંયમયતી, અંદર રહીને દરેકનું નિયમન કરનાર છે. એટલે જયારે ઉપનિષદમાં એવું વર્ણન કરવામાં આવે કે અગ્નિએ ઈક્ષણ કર્યું, અગ્નિએ સંકલ્પ કર્યો, એનો અર્થ એ થયો કે અગ્નિના અંતર્યામી રૂપે રહેલો જે પરમાત્મા છે એને અગ્નિ દ્વારા સંકલ્પ કર્યો. મૂળ સંકલ્પ અભિધ્યાન તો એનું જ છે.
ભલે એમ આપણું વર્ણન આવે કે ઇન્દ્રિયોની અંદર ચર્ચાઓ કરી, પણ એમના અંતર્યામી રૂપે રહેલા પરમાત્મા છે. એમ તુલસીદાસજી કે વર્ણન કરે કે જયારે શિવ ને પાર્વતીના લગ્ન થયા હતા તો બધા કેટલી બધી નદીઓ બધા સાગરો બધું ત્યાં આવી ગયા. કેવી રીતે આવી ગયા? તો કે એવું જયારે વર્ણન થાય સમજવાનું કે અધિષ્ઠાન દેવતાઓ આવી ગયા. એમ નદીઓ બધી આવી ગઈ એટલે એ નદીના ગંગા યમુના બધી નદીના અધિષ્ઠાન દેવતા, બધા પર્વતો આવી ગયા અધિષ્ઠાન દેવતા, સાગરો આવી ગયા અધિષ્ઠાન દેવતા. એટલે બધાને આપણે તો દેવતા માનીએ, દરેકમાં ચેતન રહેલો છે ને. આપણે તો બધી જગ્યાએ દેવતા હોય. અધિષ્ઠાન દેવતા તો ગ્રામ દેવતા પણ હોય ને, ગૃહ દેવતા હોય ને, વાસ્તુ દેવતા, બધા દેવતા હોય. દરેકમાં પરમાત્મા હોવાને કારણે પરમાત્મા જે રૂપમાં રહેલો છે. એટલે આપણને કઈ તકલીફ નથી. પંચદશીમાંની વિગતવાર ચર્ચા કરવામાં આવે. જે લોકો આવું સ્વીકારતા નથી એમને બહુ મુશ્કેલી છે. એમના માટે કેટલા દેવતાઓ થઈ ગયા, બધા જુદા દેવતાઓ થઈ ગયા, બધું જુદું થયું કે નહીં. આપણે માટે તો આપણે વૃક્ષની પૂજા કરવા માંગતો નથી. અને પથ્થરને આપણે પૂજીએ કેમ? આપણે તો પરમાત્મા છે જ અંદર ઉપાદાન કારણો. અને તેથી ત્યારે એમ કહેવામાં આવ્યું કે આકાશાદ વાયુ, ત્યારે સમજવું કે આકાશના રૂપમાં રહેલા પરમેશ્વરમાંથી વાયુનું સર્જન થયું. અર્થાત હવે આકાશના રૂપે અભિવ્યક્ત થયેલો પરમાત્મા વાયુના રૂપે અભિવ્યક્ત થયેલો એવું કહેવાય. પછી આગળ કહે છે વાયોશ્ચ સ્વેન રૂપ ગુણેન પૂર્વાભ્યામ ચ ત્રિગુણઃ અગ્નિસંભૂતઃ અગ્નેઃ સ્વેન રસગુણેન પૂર્વૈશ્ચ ત્રિભિઃ ચતુર્ગુણાઃ આપસંભૂતાઃ અભ્યઃ સ્વેન ગંધગુણેન પૂર્વૈઃ ચતુર્ભિઃ પંચગુણા પૃથિવી સંભૂતા પૃથિવ્યાઃ ઓષધયઃ ઓષધીભ્યઃ અન્નમ વાયોશ્ચ વાયો પાંચમી ભક્તિ વાયો ચ સ્વેન રૂપગુણેન પૂર્વાભ્યામ ચ ત્રિગુણ અગ્નિ સમ વાયો અગ્નિ. અગ્નિમાં કેટલા ગુણ છે? 3 ગુણ છે. સ્વેન રૂપ ગુણેન અગ્નિનું પોતાનું રૂપ કયું? ગુણ કયો? રૂપ. રૂપ એટલે કે રંગ. પૂર્વાભ્યામ એમાં દ્વિતીય વિભક્તિ આવે એટલે પછી 2 ગુણની વાત ના. પૂર્વાભ્યામ અને પહેલાના 2 કારણો આકાશ અને વાયુના જે 2 ગુણ છે શબ્દ અને સ્પર્શ એના વડે ત્રિગુણ અગ્નિ સંભૂત. અગ્નિ 3 ગુણ વાળો અગ્નિ, જેમાં શબ્દ સ્પર્શ અને રૂપ આ 3 ગુણ ધરાવનારો અગ્નિ, એ રૂપમાં પરમાત્મા ઉત્પન્ન થયો. અગ્નિ સ્વેન રસગુણેન પૂર્વૈશ્ચ ત્રિભિઃ ચતુર્ગુણાઃ આપઃ સંભૂતાઃ. અપ શબ્દ હંમેશા બહુવચનમાં જ વપરાય છે. એવો એક નિયમ છે. જે કારણ હોય તો અપ શબ્દ ની અપ એવો શબ્દ છે. અપશબ્દ ની અપ શબ્દ અપ હંમેશા બહુવચનમાં વપરાય. આપઃ એટલે અગ્નિમાંથી જળ સ્વેન રસગુણેન, જળનો પોતાનો ગુણ કયો? રસ. આપણે આમ તો કહીએ જળ કેવું છે તો સ્વાદ વિનાનું. આપણે એવું વિજ્ઞાનમાં શીખતા હતા ને, રંગ વિનાનું સ્વાદ વિનાનું. પણ એવું નથી. સ્વાદ એ જળનો ગુણ કહેવામાં આવે છે. અહીં તો રસ સ્વાદ ક્યારે આવે? રસ હોય તો સ્વાદ આવે, એવા સ્વાદ ના આવે. કોઈ વસ્તુમાં રસ હોય તો સ્વાદ આવે ને. આપણે જીભને કહે છે રસ ના, એનો રસ લઈ શકે તો સ્વાદ આવે. વસ્તુ એવી તળી હોય એમાં સુકાઈને લાકડા જેવું તો કશું સ્વાદ જ નથી હોતો, રસ જતો નથી. આપણે શેકીને કડાડ કરવામાં આવે, માત્ર ખાલી અવાજ કરવા માટે, સ્વાદ માટે ઘણું નથી હોતું. એમાં કશું રહ્યું જ નથી હોતું.
યાતયામ ગતરસમ, આ ગતરસ છે ને બધું એ બધો તમોગુણી ખોરાક છે. જેમાં રસ ના હોય બધો ખોરાક કેવો છે? તમોગુણ વાળો છે. જે હોય તે ખરું, પરંતુ ટૂંકમાં આ રસ તો એનો સ્વાદ નથી હોતો. રસ હોય તો સ્વાદ હોય. એટલે સ્વેન રસ ગુણેન, આ જળનો પોતાનો ગુણ કયો? રસ. પૂર્વૈશ્ચ ત્રિભિ, અને પહેલાના કારણોના 3 ગુણ, શબ્દ સ્પર્શ અને રૂપ. ચતુર્ગુણ આપ સંભૂત, આમ 4 ગુણ ધરાવનારું જળ શબ્દ સ્પર્શ રૂપ રસ એ ઉત્પન્ન થયું. અદ્ભ્ય જળમાંથી એવ પંચમી ભક્તિ, સ્વેન ગંધ ગુણેન પૂર્વૈ ચતુર્ભિ પંચગુણા પૃથ્વી. પૃથ્વીનો પોતાનો જ ગુણ છે સ્વેન ગંધ ગુણેન, ગંધ એ પૃથ્વીનો આગવો ગુણ છે. પૂર્વહિ ચતુર્વિહિ, અને પહેલા એ 4 તત્વો છે એ દરેકનો એક એક ગુણ. પંચગુણા પૃથ્વી, શબ્દ સ્પર્શ રૂપ રસ ગંધ, આ 5 ગુણ ધરાવનારી પૃથ્વી સંભૂતા, પૃથ્વીની ઉત્પત્તિ થઈ. એ બધું સમજી લેવાનું. ઓષધય સંભૂતા, અન્નમ સંભૂતમ, પુરુષ સંભૂત, દરેક જોડી દેવાનું. અદ્ભ્ય પૃથ્વી, પૃથિવ્યા ઔષધય, પૃથિવ્યા પૃથ્વીમાંથી ઔષધિ, ઔષધ એટલે વનસ્પતિ, બધું આવે. વૃક્ષ આમ તો વનસ્પતિનો ઔષધિમાં ફેર કરતા હોય છે એ લોકો. જેમાં ફળ આવે એને વનસ્પતિ કહેવાય, ને ન ફળ આવીને જતું રહે એને કે ઔષધિ કહેવાય. એવું કંઈક ફળ આપીને જે નષ્ટ થઈ જાય, પોતાનું ફળ આપીને નષ્ટ થઈ જાય એને ઔષધિ કહેવાય. જેમ કે આ બધો પાક થતો હોય છે ને ખેતરની અંદર, એ પોતાનું ફળ આપીને નષ્ટ થઈ જાય. આ વૃક્ષો જે છે એ ફળ આવ્યા પછી પણ એનું અસ્તિત્વ રહે, એને વૃક્ષ કહેવામાં આવે. એવું કંઈક વનસ્પતિ, ઔષધિ અને વનસ્પતિ આ પ્રકારનો કંઈ ફેર કરે છે. પણ અહીં બધું આવી ગયું. ઔષધિમાં વનસ્પતિ પણ આવી ગઈ, બધા જ પ્રકારના. વેજીટેબલ કિંગડમ, બધી આખી કિંગડમ આવી ગઈ. ઔષધિ અન્નમ, તો આ પૃથ્વીમાંથી ઔષધિમાંથી અન્ન ઉત્પન્ન થયું. હવે એક કહે છે પૃથિવ્યા ઔષધય, આ વસ્તુ આપણે જાણીએ છીએ. ઘણી વસ્તુ આ વાતો અનુવાદ છે. પૃથ્વીમાંથી ઔષધિની ઉત્પત્તિ થઈ કે વનસ્પતિની ઉત્પત્તિ થઈ, એ તો આપણે નજરે જોઈએ છીએ ને કે પૃથ્વી જ વનસ્પતિના રૂપમાં ઉત્પન્ન થતી હોય, જે પણ આપણે જાણીએ છીએ. પૃથિવ્યા ઔષધય, આ પૃથિવ્યા પંચમી વિભક્તિ છે, અને એ પંચમી વિભક્તિ ઉપાદાનના અર્થમાં જે આપણા અનુભવનો વિષય છે. પૃથ્વીમાંથી વનસ્પતિની કે ઔષધિની ઉત્પત્તિ થઈ, એટલે પૃથ્વી પોતે જ વનસ્પતિના રૂપમાં ઉત્પન્ન થતી હોય છે, આપણે જાણીએ છીએ. એટલે પૃથ્વી અને વનસ્પતિ કે પૃથ્વી અને ઔષધિ વચ્ચેનો જે ઉપાદાનનો સંબંધ છે, કાર્ય ઉપાદાન કારણ પૃથ્વી છે અને એનું કાર્ય છે, એ સંબંધ આપણે જાણીએ છીએ. એટલે કે છે કે પૃથિવ્યા ઔષધય, આ પૃથિવ્યા પંચમી વિભક્તિ ઉપાદાનના અર્થમાં આપણે જાણીએ છીએ. અને માટે પહેલા જે પંચમી વિભક્તિ વપરાય, આત્મન આકાશ, આકાશાદ વાયુ, વાયુ અગ્નિ, એ બધી જગ્યાએ પંચમી વિભક્તિ વપરાય, એ આ અર્થમાં હોવી જોઈએ. એટલે પંચમી ઉપાદાન હોય જેવો નિયમ નથી. પંચમી અપાદાન એટલે એક સ્થળેથી બીજા સ્થળે, એ પ્રકારે પંચમી વપરાય. તો એ પંચમીનો અર્થ ઉપાદાન કેમ કર્યો? પૃથિવ્યા ઔષધય, પૃથ્વીમાંથી ઔષધિ ઉત્પન્ન થઈ. તો પૃથ્વી ઔષધિનું વનસ્પતિનું ઉપાદાન કારણ છે, આપણે એ સર્વ વિદિત છે, જાણીતું છે. અંતેથી બધે પંચમી વિભક્તિ છે, પૃથ્વીમાં પણ પંચમી વિભક્તિ છે, મારે બધી જ પંચમી વિભક્તિ ઉપાદાનના અર્થમાં છે, એવું નક્કી થયું. પૃથિવ્યા ઔષધય સંભૂતા, ઔષધિભ્ય અન્નમ સંભૂતમ. અન્નાત પુરુષ, અન્નમાંથી પુરુષ ઉત્પન્ન થયો. એ કેવી રીતે સમજાવે છે? અન્નાત રેતો રૂપેણ પરિણતાદ પુરુષ શિરઃ પાણ્યાદિ આકૃતિમાન સવા એષ પુરુષ અન્નરસમય.
अन्न रस विकार है। पुरुषाकृति भावितम ही सर्वेभ्य अंगेभ्य तेजस संभूतम रेतो बीजम तस्माद्यो जायते सोपी तथा पुरुषाकृतिरेव स्यात् सर्वजातिषु जायमानानां जनकाकृति नियम दर्शनात्। અહીં કહે છે કે મનુષ્ય ઉત્પન્ન થાય છે, બહુ મહત્વની વસ્તુ છે. દરેક પ્રાણીમાંથી એ પ્રકારનું પ્રાણી ઉત્પન્ન થાય છે. એટલે એટલી આપણે ખાતરી છે અને એટલી આપણે નહીં તો એટલે ટૂંકમાં કૂતરું હંમેશા કૂતરાને જ જન્મ આપે, બિલાડી બિલાડીને જ જન્મ આપે, ઉંદર ઉંદરને જ જન્મ આપે. બિલાડીમાંથી ઉંદર જન્મ્યો કે કૂતરામાંથી બિલાડી જન્મ્યો એવું થતું જ નથી. એવું કેમ નહીં થતું? એનું કારણ છે. એટલે એ જ સમજે તેવી રીતે પુરુષ છે પુરુષને જ જન્મ આપે, મનુષ્ય મનુષ્યને જન્મ આપે. એ પ્રકારની રચના છે. તો ગોટલાનું જે બીજ હોય એટલે આંબાને જ જન્મ આપે, આંબાનું બીજ હોય આંબાને જન્મ આપે. એનું બીજ એ જ સમજાવે છે. અન્નમાંથી પુરુષની ઉત્પત્તિ થઈ, પુરુષ એટલે બધાની ઉત્પત્તિ, બધા પ્રાણીની ઉત્પત્તિ થઈ. છતાં પણ પ્રાણીની ઉત્પત્તિ કહેવાને બદલે પુરુષ શબ્દ વાપર્યો છે. એનું હેતુ જે સમજાવો છે શંકરાચાર્ય મહારાજ. ઓશ્રીભ્ય અન્નમ અન્નાદ પુરુષ, અન્નમાંથી પુરુષની ઉત્પત્તિ થઈ. અન્નાદ રેતો રૂપેણ પરિણતાત પુરુષ. અન્નનું જે રેતસ અને શું કહેવાય રજ અને વીર્ય એના રૂપમાં જે રૂપાંતર થયું પુરુષ અને સ્ત્રીમાં, તેમાંથી પુરુષ શિરફ પાણ્યાદે આખો પુરુષનો અર્થ કર્યો. શિરફ પાણ્યાદે આખો માન જેને મસ્તક અને હાથ છે. બીજા બધાને નથી હોતા, જો કે વાંદરો પણ આવી જાય અંદર. શિરફ પાણ્યાદે હા વાણિયાને વાંદરો પણ શિરફ પાણ્યાદે આખું દેવદત્ત પુરુષ કોને કહેવાય? શિરફ પાણ્યાદી. જે શિરફ મસ્તક અને હાથ વગેરે આકૃતિ ધરાવનારું નામ છે પુરુષ. એવી વ્યાખ્યા કરી છે. પુરુષ એટલે મનુષ્યની વ્યાખ્યા કરી. બીજા બધા પ્રાણીઓ કરતા જુદું કઈ વસ્તુ કે મસ્તક અને હાથ ધરાવનાર. એટલે જે પેલા હાથથી ચાલે પણ છે એટલે એના હાથ પગ પણ પગનું કામ પણ કરતા હોય છે વાંદરામાં તો પણ કદાચ એક જ મનુષ્ય એવો છે જે મસ્તક અને હાથ ધરાવનારો છે. એટલે એવી ટૂંકમાં લક્ષણને કહેવાય જેની જે વિશેષ વસ્તુ હોય, જે બીજા કશામાં હોય, બીજા બધાથી જુદું પાડનાર હોય એ પ્રકારનું જે વર્ણન છે લક્ષણ. એટલે શિરફ પાણ્યાદે આકૃતિમાન પુરુષ હે. એટલે ટૂંકમાં શંકરાચાર્ય મહારાજ કે પુરુષ શબ્દથી મનુષ્ય સમજવાનો એમ. અહીંયા પુરુષ શબ્દથી મનુષ્ય ગમે તે વ્યક્તિ નહીં. આમ તો અન્નમાંથી બધા પ્રાણી ઉત્પન્ન થાય છે ને, પરંતુ પુરુષ શબ્દ છે કંઈક બીજું અંદરથી એ બીજો કંઈક અર્થ એ કાઢવા માંગે છે. એટલે શ્રુતિ કે ઉપનિષદ અહીં પુરુષ શબ્દનો પ્રયોગ કરીને કંઈક ખાસ કહેવા માંગે છે. એટલા માટે પુરુષ શબ્દનો અર્થ શિરફ પાણ્યાદિ આકૃતિમાન. સવા એશ પુરુષ એ જ વસ્તુ કહે છે આગળ. એને અન્નમાંથી પુરુષ ઉત્પન્ન થયો એટલે શું? સવા એશ પુરુષ, સવય એશ પુરુષ અન્ન રસમય. એ વસ્તુ સમજાવે છે કે આપણે જોઈએ છીએ વહી પ્રસિદ્ધ વસ્તુ છે કે આ પુરુષ શબ્દનો અર્થ અહીંયા આગળ મનુષ્ય દેહ ગણવાનો. એટલે આત્મા વિશેનો આપણો સૌથી પહેલો ખ્યાલ કયો છે? દેહ. એ પણ આગળ સમજાવે છે કેવી રીતે અત્યારે જે ખ્યાલ છે એમાંથી આપણને સૂક્ષ્મ અને સૂક્ષ્મતર ખ્યાલમાં અને સૂક્ષ્મતમ ખ્યાલમાં લઈ જવા માંગે છે શ્રુતિ. એટલે આત્મા વિશે સૌથી પહેલો જે ખ્યાલ હોય, સૌથી સ્થૂળ જે ખ્યાલ હોય, સૌથી પ્રચલિત જે ખ્યાલ હોય એને આત્મા તરીકે અત્યારે સ્વીકારી લેવામાં આવે છે. આત્મા કેવો છે? સવા એશ પુરુષ અન્ન રસમય. અન્નનો રસ, અન્નનો જે વિકાર છે એના મય એનો બનેલો આ પુરુષ છે. અહીંયા મય પ્રત્યય જે છે એ વિકારના અર્થમાં છે. અન્ન રસમય હે એટલે કે અન્ન રસનો વિકાર. આ જાણીતી વસ્તુ છે કે પુરુષ એટલે કે મનુષ્ય દેહ અન્ન રસનો વિકાર છે, અથવા મનુષ્ય દેહરૂપી આત્મા અન્ન રસનો વિકાર છે.
પુરુષાકૃતિ ભાવિતમ હિ સર્વેભ્ય અંગેભ્ય તેજ સંભૂતમ. તો વીર્ય અને રજ જે ઉત્પન્ન થાય છે પુરુષ અને સ્ત્રીના દેહની અંદર, એ પુરુષાકૃતિ ભાવિતમ, એમની જે આકૃતિ એ આકૃતિ જ એ વીર્ય અને રજમાં હોય છે. સર્વેભ્ય અંગેભ્ય તેજ, એટલે આ વીર્ય કે રજ છે એ અંતિમ ધાતુ ગણવામાં આવે છે. સપ્તમ ધાતુ કે અષ્ટમ, ક્યારેક 7 ધાતુ ગણે, ક્યારેક 8 ધાતુ પણ ગણતા હોય છે. આમ ત્વક અને શું કહેવાય, ત્વચા અને ચર્મ, એ બેને જુદા ગણાવો તો પછી 8 ધાતુ થઈ જાય. ત્વક અને ચર્મને એક ગણવામાં આવે તો પછી આ વીર્યને કે રજને 7મા ધાતુ. પણ ટૂંકમાં શરીરની અંદર જે અન્ન આપણે લઈએ અને પછી બધા પરિવર્તન એક પછી એક પરિવર્તન થતા, એ સૂક્ષ્મતર પરિવર્તન થતું જાય. અન્નનો સૂક્ષ્મ જે સ્થૂળ અંશ છે એનો ત્યાગ કરવામાં આવે, એનો સૂક્ષ્મ અંશ એ બધું ગણવામાં આવે. ત્વક ચર્મ માંસ અસ્થિ મજ્જા મેદ રુધિર અસ્થિ મજ્જા મેદ. આમ ત્વક ચર્મ માંસ અસ્થિ રુધિર અસ્થિ મજ્જા મેદ, એક પછી એક સૂક્ષ્મ ધાતુમાં એનું રૂપાંતર થતું જાય. અને તો એ સૂક્ષ્મ ધાતુ જેમાં અન્નનું રૂપાંતર થાય છે વીર્ય, અથવા જેને અહીંયા રેતસ કહેવામાં આવ્યું કે વીર્ય અને રજ એ સૂક્ષ્મ ધાતુ. જે અન્ન લેવામાં આવ્યો હોય, અન્ન આ શરીરની બધી જ ઇન્દ્રિયો છે, બધી ઇન્દ્રિયોનું તેજ આ બધી ધાતુમાં વ્યક્ત થતું હોય, અને તેથી આ મનુષ્ય જે અન્ન લીધું હોય એનું બધું જ તેજ એ વીર્યમાં અને રજમાં વ્યક્ત થતું હોય. પુરુષ આકૃતિ ભાવિતમ હિ સર્વેભ્ય અંગેભ્ય તેજ, એટલે પુરુષની આકૃતિ જે વીર્ય અને રજમાં રહેલી છે. સંભૂતમ રેત બીજમ, એ બીજ છે. તસ્માદેવ જાયતે સોપી તથા પુરુષાકૃતિરેવ સ્યાત, અને એ બીજમાંથી જન્મે એ પણ એ પુરુષની કે જ પ્રાણીની આકૃતિનો હોય. સર્વજાતિષુ જાયમાનાનામ જનક આકૃતિ નિયમ દશમાત. આ તો જનકની જ વાત કરે છે, તેજની રજની વીર્યની વાત કરે છે, રજની વાત કરતા નથી. પણ આપણે સમજી લો કે પુરુષ અને સ્ત્રી બંનેની વસ્તુ અંદર, માત્ર જનક નહીં પણ જનકમાં બંને આવી ગયા. જનકની અંદર જનની પણ આવી ગઈ. ટૂંકમાં સર્વજાતિષુ જાયમાનાનામ. ઘણીવાર પ્રશ્ન પૂછાય કોનો દીકરો છે, ઘણીવાર તો માનો દીકરો પણ હોય કે પિતાનો પણ હોય. એવું નથી કે માત્ર પિતાના જ એમાં ગુણો, બધી જાતના લક્ષણો આવતા હોય છે. ઘણીવાર માના લક્ષણો વધારે હોય એવું બને, ઘણીવાર બાપના લક્ષણો વધારે હોય, બંનેના હોય. પણ સર્વજાતિષુ જાયમાનાનામ જનક આકૃતિ નિયમ દર્શના, એનો જનક અને જનની હોય એની જ આકૃતિ બધા જ. એટલા માટે આખું સાયન્સ, આખું વિજ્ઞાન ઉત્પન્ન થયું. શું કહેવાય તો કે એને જેનેટિક્સ. એટલે એ લોકો તો એમ જ કહેવા માંગે છે વૈજ્ઞાનિકો કે પૂર્વ જન્મ નામની કોઈ વસ્તુ છે જ નહીં. પૂર્વ જન્મ ઉત્પત્તિ કેવી થઈ જાય બાળકને? બાળકની ઉત્પત્તિ એના માતાને પિતામાં થઈ. બાળકમાં જે કઈ ગુણ છે બધા ગુણ આપણા માતા પિતામાં, અને માતા પિતામાં દાદામાં અને પરદાદામાં. કોઈકને તો ટૂંકમાં એના પૂર્વજોમાં બધા જે ગુણ છે ને આમાં, એ બધા ગુણ એના પૂર્વજોમાં ક્યાંક ને ક્યાંક હોવા જ જોઈએ, એવો એમનો એક આગ્રહ છે. આપણે એવું કહેતા નથી. આપણે તો કહીએ કે ભાઈ પૂર્વ કર્મમાંથી એની ઉત્પત્તિ થઈ. તો પૂર્વ કર્મની ઉત્પત્તિ તો આવો એના પિતા જેવો જ કેમ દેખાય છે? એમાં એવા જ ગુણ કેમ છે? માતા પિતાના એ પણ સ્વાભાવિક છે, જાણીએ છીએ કે બાળકમાં માતા પિતાના ગુણ બહુ જ પ્રધાન રૂપમાં હોય છે. બીજા બધા પણ ગુણો હોય છે, પણ આ ગુણ પ્રધાન રૂપમાં હોય છે. એવું કેમ? જો કર્મથી આ બાળક ઉત્પન્ન થયું હોય તો માતા પિતાના જ ગુણ છે. એનું કારણ છે એક જ કારણ કે કર્મ નહીં જ લઈ આવે. તો કર્મ જે છે એ કર્મ આ જીવને એવા સ્થળે લઈ જાય જ્યાં એના પોતાના કર્મની અભિવ્યક્તિ માટે યોગ્ય સ્થાન હોય. અને તેથી જે માતા પિતાને માંથી આપણે જન્મ લેતા હોઈએ, જે કુટુંબમાં જન્મ લેતા હોઈએ, જે વાતાવરણમાં જન્મીએ અને ઉછેરીએ, એ બધું કોઈક રીતે આપણા કર્મ વડે નિશ્ચિત થયેલું હોય છે. અને એટલે આ બાળકમાં એના કર્મના પરિણામે અમુક પ્રકારના ગુણો હોવા, લક્ષણો હોવા જોઈએ. અને એવા લક્ષણો જ્યાં હોય એ પ્રકારના માતા પિતાને પસંદ કરે. આપણે એવું માનીએ. માન્યતાનો સવાલ છે આ બધો, પણ છતાં આપણે એવું કહીએ કે આ અકસ્માત નથી. આ તો બધી
આ બહુ એકદમ તર્કસંગત છે, કાર્યકારણના નિયમને અનુરૂપ છે. નહીં તો એ લોકો તો એમ જ કે આ બાળક શું છે, તો અપરસ્પર સંબોધમ કિમન્યત કામ હેતુકમ. એટલે જે લોકો આ જળવાદી, જળ આવે જે મટીરિયાલિસ્ટ ચારવાક લોકો, ભૌતિકવાદીઓ છે, જે પૂર્વ જન્મ વગેરે સ્વીકારતા ના હોય તો એમ જ માને કે માતા પિતાના આ કામના અભિવ્યક્તિ રૂપે આ બાળકનો જન્મ થયો. અત્યારના બાળકો કહેતા હોય છે કે અમે તમે જન્મ શું કામ આપ્યો, એવું કહેતા હોય છે. ઘણા મા બાપ જો બાળકને બરોબર સારી રીતે ન કરે ને તો બાળક ગુસ્સામાં કે મેં જન્મ કેમ આપ્યો, તમારે કારણે મારો જન્મ થયો ને એમ કે મન્યત કામ હેતુ કામ, આ કામનાની અભિવ્યક્તિ રૂપે આ જન્મ થયો, તો કે નહીં આ તો પૂર્વ કર્મને કારણે થયો. નહીં તો પછી તો કામનાની અભિવ્યક્તિ જ થઈ ગયા, જગતમાં બીજું કોઈ કારણ રહ્યું જ નહીં. અપરસ્પર સંભૂતમ, બસ સ્ત્રી અને પુરુષના દરેક જાતિમાં એમાંથી જ જન્મ્યું. કે મન્યત, એનું બીજું કારણ શું હોઈ શકે? કામ હેતુ કામ, એક કામ એક જ હેતુ છે. એટલા માટે ફ્રોઈડ ને બધા લોકો આપણા મૂળભૂત જે પ્રેરણા છે કઈ છે? કામના. બધા ભૌતિક વૈજ્ઞાનિકો છે ને, ફ્રોઈડ એટલે મોટો મનોવૈજ્ઞાનિક, પણ છતાં મૂળભૂત પ્રેરણા, મૂળભૂત જે આપણને તત્વ બધી વસ્તુ કરાવે છે એ કયું તત્વ? કામ તત્વ. કે નહીં, એ કામનું પણ એક કારણ છે, અવિદ્યા એનું પણ એક કારણ છે, તો કે આત્મા એ તત્વ છે. પણ આપણે દેખાય કેટલું? ટૂંકમાં વૈજ્ઞાનિકો હંમેશા એટલું સ્વીકારે જેટલું આપણા અનુભવનો વિષય હોય. આત્મા કે અનુભવનો વિષય નથી ને અજ્ઞાન અનુભવનો વિષય નથી, અનુભવનો વિષય છે કામ. એટલા માટે એ લોકો એવો નિર્ણય કર્યો કે મૂળભૂત પ્રેરક તત્વ એ કામ છે. પરંતુ આપણે એટલે એવું આપણે એમનો અસ્વીકાર નથી કરતા, આપણે તો એનાથી પગલું આગળ વધે છે એટલું જ. એટલે જેનેટિક્સ એટલે શું કહેવાય? એને વંશ, જનીન વિદ્યા, જનીન વિદ્યા એને આપણે આ તો બધું વિજ્ઞાન આપણે સ્વીકારીએ છીએ, પણ તેટલા બધા મર્યાદિત નથી. આપણે એ જનીન વિદ્યાનો સ્વીકાર કરવા વાંધો નથી, બરોબર છે. કેમ બાળકમાં માતા પિતાના બધા લક્ષણો દેખાય છે? કારણ કે બાળકના કર્મને કારણે આ સ્થળ પસંદ કરવામાં આવ્યું છે. એના કર્મના ફળ રૂપે એને જે લક્ષણો પ્રાપ્ત થવા જોઈએ એ લક્ષણો જ્યાંથી પ્રાપ્ત થાય એવું સ્થળ એને પસંદ કર્યું, તેથી એના લક્ષણો પ્રાપ્ત થાય. આપણે એવું કહીએ, એમ કહીને આપણે જવાબને છટકી જઈએ પણ પૂરતું બરોબર. એટલે એ લોકો એમ કહે કે ટૂંકમાં મા બાપની જવાબદારી છે બાળક. આપણે કે એનું કર્મ, આપણે એવું કહીએ એનું કર્મ એ કહેવું બરોબર નથી, અને મારી જવાબદારી છે એ કહેવું પણ બરોબર નથી. બંને દુઃખ આપનારી વસ્તુ છે. પશ્ચિમના દેશોમાં મા બાપ જ જવાબદાર છે બાળક માટે એમ કહીને મા બાપનો ખૂબ ટૂંકમાં એમ કરીને માતા પિતાને એના પર ખૂબ દોષ આરોપણ કરવામાં આવે છે. જે કે બાળકની અંદર સદગુણો હોય તો કોઈ વ્યસ આપતું નથી, જે કે એનામાં દુર્ગુણો હોય કે જે કશી મુશ્કેલી હોય, જે કે એની સમસ્યાઓ, પ્રશ્નો હોય, દુઃખ હોય, આ બધાનું કારણ મા બાપ છે, અને મા ખાસ કરીને બાપ કરતા વધારે. એમ કરીને માતા પિતા પર ખૂબ દોષારોપણ કરવામાં આવે છે, અને તેથી બહુ દુઃખ. અને આપણે એનું કર્મ એમ કહીને કોઈ જવાબદારી ના લઈએ એ પણ બીજી એની સીમા છે. બંને વસ્તુ ખોટી છે. તો મા બાપની જવાબદારી પણ હોવી જોઈએ, અને જોડે એનો અર્થ એ નહીં કે બધો દોષ મા બાપને અપાવવો જોઈએ. ગમે તે તમે જતન કરો, ગમે તે જતન કરો, પણ છેવટે એ લીમડો હોય તો કડવો જ રહેવાનો. ગમે તેટલું જતન કરો, ગમે તેટલી મીઠી વસ્તુ નાખો, અને નાળિયેર હોય એમાંથી મીઠાશ આવવાની, કે કેરી હોય તો મીઠાશ આવવાની, ગમે તેવું ખાતર નાખો ને. એટલે મા બાપ ગમે તે કરે તોય પણ બાળક જે સંસ્કાર રહીને આવ્યું છે તો આવ્યું જ છે. હા, એના સંસ્કારને સારી વાચા મળે એ માટે મા બાપ એનું જતન કરે. જેમ માળી હોય એ પેલા છોડનું જતન કરે, એવું માળીનું કાર્ય કરવું એ માતા પિતાની ફરજ છે. પણ એવો જ આગ્રહ રાખવો કે એણે જ આ છોડ ઉત્પન્ન કર્યો છે તો કે નહીં, એનું નિમિત્ત છે. માતા પિતા નિમિત્ત છે, ઉત્પન્ન કરનાર નથી, એની ઉત્પત્તિનું નિમિત્ત છે, આપણે એમ કહીએ. પણ નિમિત્ત થયા એ પ્રકારનો વિશેષ અધિકાર, પ્રિવિલેજ પ્રાપ્ત થયો, અને માટે એના ગૌરવથી માતા પિતાએ પોતાનું કર્તવ્ય કર્મ કરવું જોઈએ.
અને બાળકનો ઉછેર કરવો જોઈએ. એમની જવાબદારી છે. નિમિત્ત સાથે જવાબદારી પણ છે. એટલે આપણું આવું કહેવાનું છે. બંનેનો લાભ આપણને મળે. ટૂંકમાં આપણા શાસ્ત્રોનો લાભ પણ મળે, જોડે જોડે વિજ્ઞાનનો લાભ. એવું એક શાસ્ત્ર આપણે સ્વીકારીને વિજ્ઞાનની વિરુદ્ધ જતું હોય જરૂર નથી. એવો આગ્રહ ના રાખે કે ભાગવતમાં કોઈ પૃથ્વી સપાટ છે, સપાટ જ છે. અરે ભાઈ ચંદ્ર પર તો જવાય જ નહીં, પેલો ગયો એ ચંદ્ર પર ગયો જ નથી. હવે આ ગાડા જેવા વાક્યો કહેવાનો અર્થ નથી. ચંદ્રમાના ફોટા લે તો કે આ તો બીજા ઉલટા સોલા ફોટા લઈને તમે બતાવે, કોઈ ચંદ્ર પર નથી ગયું. એવા આગ્રહ રાખવાની જરૂર નથી. એટલે ટૂંકમાં વિજ્ઞાન જે આપણે સમજાવે છે એ વેદાંતની આપણી સમજ વધારે સ્પષ્ટ જ કરે છે, બીજું કાંઈ નથી કરતું. અને કદાચ વેદાંતમાં જે ખૂટતું હોય એ બધું બરોબર આકારી. ટૂંકમાં દરેક એવું એક શાસ્ત્રમાં બધું જ હોય, કશુંક ને કશુંક તો અંદર હંમેશા જરૂર પડે. ભલે સર્વજ્ઞ છે વેદ બધું, પણ આપણે સર્વજ્ઞ નથી ને, એટલે આપણે એમાંથી ગ્રહણ કરી શકીએ એની મર્યાદા છે. આપણી મર્યાદાને કારણે ભલે ને વેદમાં બધું હોય, પણ આપણી બુદ્ધિ જેવી હોય એમાં બધું ગ્રહણ ના કરીએ, એટલે આપણે માટે બીજા બધા શાસ્ત્રોની વિજ્ઞાનની જરૂર છે એમ કહીએ. ટૂંકમાં એટલે બંને આપણે ભેગા જયારે કરીએ ત્યારે એક બહુ સુંદર, બંને એકબીજાને ખરેખર તો પૂરક છે, બંને એકબીજાના પૂરક છે. પેલા પ્રકારે અન્નાત પુરુષ સવૈ એશ પુરુષ અન્નરસમય. આ પુરુષ કે આ મનુષ્ય આકૃતિ છે એ અન્નરસની બનેલી છે. તો પુરુષની વાત કરી, આ પ્રાણી માત્રને લાગુ પડે છે, માત્ર પુરુષની વાત કરી. હવે એની ચર્ચા કરે છે, પછીના ક્લાસમાં આપણે આના લઈશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तौ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાજિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. ચાલો આનું ચેન્ટિંગ પાઠ પણ કરી લઈએ. બ્રહ્મવિદાપ્નોતિ પરમ તદેશાભ્યુક્તા સત્યં જ્ઞાનમનંતં બ્રહ્મ યો વેદ નિહિતં ગુહાયામ પરમે વ્યોમન. યો વેદ નિહિતં ગુહાયામ પરમે વ્યોમન. સ્વશ્નુતે સર્વાન કામાન સહ બ્રહ્મણા વિપશ્ચિતેતિ. તસ્માદ્વા એતસ્માદાત્મનઃ
आकाशः सम्भूतः तस्माद्वा एतस्मादात्मन आकाशः सम्भूतः आकाशाद्वायुः वायोरग्निः अग्नेरापः अद्यः पृथिवी पृथिव्या ओषधयः ओषधीभ्योऽन्नम् अन्नात् पुरुषः स वा एष पुरुषोऽन्नरसमयः तस्येदमेव शिरः अयं दक्षिणः पक्षः अयमुत्तरः पक्षः अयमात्मा इदं पुच्छं प्रतिष्ठा तदप्येष श्लोको भवति तस्माद्वा एतस्मादात्मनः आकाशः सम्भूतः तस्माद्वा एतस्माद् आत्मनः तस्मादि मूलवाक्य सूत्रितम ब्रह्म परामृश्यते तस्मात् तस्माद तेमाથી તે બ્રહ્મમાંથી સત્યમ જ્ઞાનવનંતમ બ્રહ્મ અથવા તો બ્રહ્મવિદ આપનોતિ પરમ જે બ્રહ્મનું જ્ઞાન પ્રાપ્ત કરીને મનુષ્ય પરમાત્માને પ્રાપ્ત કરે છે એ બ્રહ્મમાંથી એતસ્માદિ તે જે આ બ્રહ્મ સત્યમ જ્ઞાનવનંતમ બ્રહ્મ બ્રહ્મ જેને પ્રાપ્ત કરીને મનુષ્ય પરમને પ્રાપ્ત કરે છે જેને જાણીને મનુષ્ય પરમ પ્રાપ્ત કરે છે એ જ બ્રહ્મ જેનું અહીં સત્યમ જ્ઞાન અનંતમ એ રીતે જેની વ્યાખ્યા કરવામાં આવી એ બ્રહ્મમાંથી આકાશ સંભૂત આકાશ ઉત્પન્ન થયું એ જ બ્રહ્મ જે આત્મા છે આત્મન કઈ બ્રહ્મ સર્વનો આત્મા છે એ સર્વનું ઉપાદાન કારણ હોવાના કારણે એ બ્રહ્મ જે સત્યમ જ્ઞાન અનંતમ છે જેનું જ્ઞાન પ્રાપ્ત કરે તે મનુષ્ય પરમને પ્રાપ્ત કરે છે એ જ બ્રહ્મમાંથી એ બ્રહ્મ સર્વનો આત્મા છે સર્વનું ઉપાદાન કારણ છે જેમાંથી આકાશની ઉત્પત્તિ આકાશ તાદાત્મ્યાપન્નમ બ્રહ્મ એમ જયારે કહેવામાં આવે કે બ્રહ્મમાંથી આકાશ ઉત્પન્ન થયું ત્યારે એમ નહીં માનો કે એકમાંથી બીજી વસ્તુ ઉત્પન્ન થઈ જેમ માટીમાંથી ઘડો ઉત્પન્ન થયો અર્થાત માટી જ સ્વયં ઘડાના રૂપમાં જે ઉત્પન્ન થઈ તેમ બ્રહ્મ સ્વયં આકાશના રૂપમાં ઉત્પન્ન થયું હા માટીને ઘડા કરતા પણ જેવી રીતે રજ્જુ સર્પના રૂપમાં ઉત્પન્ન થાય છે તે રીતે બ્રહ્મ આકાશના રૂપમાં ઉત્પન્ન થયું અર્થાત જેમ બ્રહ્મ રજ્જુ સર્પ રૂપે ભાસતું હોય તેમ બ્રહ્મ જે આકાશ રૂપે ભાસે છે આકાશાદ વાયુ બ્રહ્મ જે આકાશના રૂપમાં અભિવ્યક્ત થયું એ જ બ્રહ્મ હવે વાયુના રૂપમાં વાયો અગ્નિ એ જ બ્રહ્મ હવે અગ્નિના રૂપે અગ્નિ આપહ અગ્નિમાંથી જળના રૂપે અદ્ય પૃથ્વી એ જ બ્રહ્મ હવે પૃથ્વી રૂપે ઔષધિ રૂપે અન્ન રૂપે પુરુષ રૂપે એ જ બ્રહ્મ વ્યક્ત થયું સર્વમ ખલુ ઇદમ બ્રહ્મ આ સર્વ બ્રહ્મ છે એ કહેવા માટે કહેવામાં આવ્યું આ ઉત્પત્તિ સૃષ્ટિનું વર્ણન કરવાનો હેતુ એ છે કે બ્રહ્મ જગતનું ઉપાદાન કારણ છે
અંદરથી જે કંઈ છે તે બ્રહ્મ જ છે. અન્નાદ પુરુષ અન્નાદ રેતો રૂપેણ પરિણાત પુરુષ શિરઃ પાણ્યાદિઆકૃતિમાન. પુરુષનો થયો મનુષ્ય, અન્નમાંથી મનુષ્યની ઉત્પત્તિ થઈ. સવા એષ પુરુષ અન્નરસમય અન્નરસ વિકાર. અને જે આ જે પુરુષ છે, આ મનુષ્ય છે, એ અન્નરસમય, અહીંયા મય પ્રત્યે વિકારના રૂપમાં છે, અન્નરસનો વિકાર છે. એટલે બ્રહ્મ જે અન્નમાં પરિણમ્યું એ જ બ્રહ્મ છેવટે અન્નરસમાં પરિણમે, એ જ બ્રહ્મ છેવટે આ પુરુષ અર્થાત આ શરીરના રૂપમાં પરિણમ્યું. હવે એ ભાષ્યમાં આગળ ચર્ચા કરે છે કે બ્રહ્મમાંથી પુરુષ ઉત્પન્ન થયો એવું કેમ કહે છે? બ્રહ્મમાંથી આકાશ, વાયુ, અગ્નિ, જળ, પૃથ્વી, ઔષધિ, અન્નમાંથી પુરુષ ઉત્પન્ન થયો. બે અન્નમાંથી પ્રાણી માત્ર ઉત્પન્ન થતું હોય તો અન્નમાંથી પુરુષ ઉત્પન્ન થયો, મનુષ્ય ઉત્પન્ન થયો. આમ વિશેષ કરીને મનુષ્યનો કેમ નિર્દેશ કરે છે શ્રુતિ? એ પ્રશ્ન કરે છે આગળ. એમ કહીને એટલે એ પ્રકારનો એક પ્રશ્ન કરે છે. પ્રશ્ન દ્વારા ભાષ્યકાર સમજાવવા માંગે છે કે શા માટે શ્રુતિ અહીં પુરુષ અર્થાત મનુષ્યનો નિર્દેશ શા માટે કરે છે? શા માટે મનુષ્યનો, ખાસ કરીને મનુષ્યનો નિર્દેશ કરે છે? એનું શું કારણ? એટલે પેલા પ્રશ્ન કરીને એનો ઉત્તર આપે છે. સર્વેષામપી અન્નરસ વિકારત્વે બ્રહ્મવંશ્યત્વે ચ અવિશિષ્ટે કસ્માત પુરુષ એવ ગૃહ્યતે. સર્વેષામપી અન્નરસ વિકારત્વે સમાને સતિ. બે બધા જ પ્રાણીઓ અન્નરસનો વિકાર છે. માત્ર મનુષ્ય અન્નરસનો વિકાર છે એમ નહીં, પરંતુ પ્રાણી માત્ર અન્નરસનો વિકાર છે. પ્રાણી માત્ર અન્નનો આહાર કરે છે, એક અથવા બીજી રીતે. જેને આપણે માંસાહારી પ્રાણીઓ કહીએ પણ છેવટે તો અન્નનો હોય, કારણ કે છેવટે એ જેનો આહાર કરે છે એ લોકો તો અન્નનો જ આહાર કરતા હોય છે. એટલે છેવટે જે પ્રાણી છે બધા આ અન્નરસનો વિકાર જ છે. બ્રહ્મવંશ્યત્વે છે. આ બધા પ્રાણીઓ બ્રહ્મના વંશજ છે. કઈ રીતે? કારણ બ્રહ્મ જ ટૂંકમાં બ્રહ્મમાંથી આ બધા પ્રાણીઓ ઉત્પન્ન થયા. બ્રહ્મ જ આ પ્રાણીના રૂપમાં ઉત્પન્ન થયેલો છે. બ્રહ્મ જ આકાશ, વાયુ, અગ્નિ, જળ, પૃથ્વી કરીને જે સર્વ પ્રાણીઓ છે એ બ્રહ્મના વંશજ અર્થાત બ્રહ્મ જ આ સર્વ પ્રાણીઓના રૂપમાં ઉત્પન્ન થયેલું છે. ટૂંકમાં મનુષ્યમાં અને બધા પ્રાણીઓમાં સમાનતા છે બંને દ્રષ્ટિએ. એક એ મનુષ્ય પણ અન્નરસનો વિકાર છે, મનુષ્યનો દેહ અને બધા પ્રાણીઓના દેહ પણ અન્નરસનો વિકાર છે. અને મનુષ્ય પણ બ્રહ્મની જ અભિવ્યક્તિ છે, સર્વ પ્રાણીઓ પણ બ્રહ્મની જ અભિવ્યક્તિ છે. આમ આ બંને રીતે આ મનુષ્ય અને બીજા બધા પ્રાણીઓ સમાન છે. અવિશિષ્ટ અર્થાત એમાં કોઈ વિશેષ નથી, બંને સમાન છે. કસ્માત પુરુષ એવ ગૃહ્યતે. તો શું કારણ છે જેને કારણે શ્રુતિ એટલે કે ઉપનિષદ મુખ્યત્વે પુરુષ એટલે કે મનુષ્યનો અહીંયા ઉલ્લેખ કરે છે? શા માટે મનુષ્યની જ ચર્ચા કરે છે, બીજા બધાની ચર્ચા નથી કરતી? એનું શું કારણ? ઉત્તર આપે છે પ્રાધાન્યાત. તો પ્રાધાન્ય તો મનુષ્ય બધા પ્રાણીઓમાં પ્રધાન છે, મુખ્ય છે, ઉત્કૃષ્ટ છે. મનુષ્ય ઈશ્વરની ઉત્કૃષ્ટ અભિવ્યક્તિ છે અને એ બધા પ્રાણીઓમાં એ પ્રધાન છે, મુખ્ય છે, આગળ પડતા છે. પૂછે છે કેવી રીતે? તો મનુષ્યમાં શેની મુખ્યતા છે? यदि प्राधान्यम भक्षणादि विषय. શું મનુષ્ય ખાવા પીવામાં પ્રધાન છે બધા કરતા? બીજા બધા પ્રાણીઓ કરતા મનુષ્યની પ્રધાનતા કઈ રીતે છે? શું મનુષ્ય ઝડપથી દોડી શકે એ રીતે સૌથી આગળ પડતો કે ના, એના કરતા ઝડપથી દોડેવા પ્રાણીઓ ઘણા છે.
શું મનુષ્ય બરાબર ખાઈ શકે છે એટલા માટે તો ના, એના કરતા ખાનારા પ્રાણીઓ વધારે છે. મનુષ્ય શું બીજા બધા પ્રાણીઓ કરતા વધારે કરે છે, જેને કારણે આપ મનુષ્યને પ્રધાન કહો છો. બીજા બધા પ્રાણીઓ એટલે દરેક ક્ષેત્રમાં બીજા પ્રાણીઓ, કોઈ ને કોઈ પ્રાણી મનુષ્ય કરતા આગળ હોય જ છે. બળવાન મનુષ્ય તો એના કરતા બળવાન પ્રાણીઓ ઘણા છે. તો કઈ રીતે કહો છો કે મનુષ્ય પ્રધાન છે? એટલે શક્તિની દ્રષ્ટિએ જોવા જઈએ કે બીજી બધી શારીરિક શક્તિની દ્રષ્ટિએ જોવા જઈએ કે બીજી શારીરિક કુશળતાઓ હોય, એ બધાની દ્રષ્ટિએ જોવા જઈએ તો આ બધા પશુઓ અને બીજા બધા પ્રાણીઓ જે છે, જીવો, એ મનુષ્ય કરતા વધારે ચઢિયાતા લાગે છે. તો આ મનુષ્ય સર્વથી ચઢિયાતો છે એવું કઈ દ્રષ્ટિએ કહો છો? તો ઉત્પન્ન સમજાવે છે. કિમ પુનઃ પ્રાધાન્યમ, એ મનુષ્યમાં શું પ્રાધાન્ય છે, શું ચઢિયાતાપણું છે? ઉત્તર આપે કર્મ જ્ઞાન અધિકાર હૈ. બસ આ જ મનુષ્યની વિશેષતા છે, જે એને બીજા બધા પ્રાણીઓ જીવો કરતા ઉત્કૃષ્ટ બનાવે છે. કર્મ જ્ઞાન અધિકાર, મનુષ્યમાં અધિકાર છે, યોગ્યતા છે. શેની યોગ્યતા છે? કર્મ અને જ્ઞાનની. જ્ઞાનનો તો ઉપાસના પણ થઈ શકે અને જ્ઞાન પણ થઈ શકે. કર્મ અર્થ છે ઈરાદાપૂર્વક કરવામાં આવેલું કર્મ, નામ કર્મ. એટલે બધા પશુઓ પણ કર્મ કરતા હોય છે, છતાં પણ એને આપણે કર્મ કહેતા નથી. કે પશુઓ જે કર્મ કરતા હોય એની પાછળ કોઈ ઈરાદો નથી હોતો, પ્રી મેડિટેટેડ એક્શન. આ સાત કર્મ કરતા પહેલા એ કર્મ પર ચિંતન કરવામાં આવે અને પછી વિચાર કરીને કર્મ કરવામાં આવે, એવું મનુષ્યમાં જોવામાં આવતું નથી. મનુષ્યો પોતાના સ્વભાવ પ્રમાણે કર્મ કરતા હોય. અર્થાત સ્વભાવથી વિરુદ્ધ જઈને કે સ્વભાવનું ઉલ્લંઘન કરીને કર્મ કરવાની પશુઓને કે મનુષ્યેતર જીવજંતુઓને, પ્રાણીઓને સ્વતંત્રતા નથી. ટૂંકમાં એમને કર્મ ન કરવાની સ્વતંત્રતા નથી. એ પણ મોટી વસ્તુ. જયારે મનુષ્યને કર્મ ન કરવાની સ્વતંત્રતા છે, એ ધારણ ન પણ કરે. અર્થાત એના પણ કોઈ સ્વાભાવિક આવેગ આવે અને છતાં પણ એ આવેગને ખાવાની સ્વતંત્રતા એને છે. મોટે ભાગે મનુષ્ય પણ આવેગથી પ્રેરણે કર્મ કરતા હોય છે, અને એ દ્રષ્ટિએ પશુઓ કરતા બહુ જુદા નથી હોતા. પરંતુ એ ધાર તો થઈ શકે છે. ધાર તો પોતાના આવેગોને ખાઈ શકે, પોતાના આવેગોને બદલી શકે, એ પોતાના સ્વભાવમાં પરિવર્તન આણી શકે. આ પ્રકારનું કર્તૃત્વ અથવા આ પ્રકારની સ્વતંત્રતા, આ પ્રકારનો વિવેક મનુષ્યને આપવામાં આવ્યો છે. એટલે કર્મ શબ્દથી એવી જાતના કર્મનો અહીંયા ઉલ્લેખ છે, જે કર્મથી મનુષ્ય પોતાની જાતનું કલ્યાણ કરી શકે. કર્મ તો બાહ્ય જીવજંતુઓ કરતા જ હોય છે, પણ એમના કર્મનો હેતુ માત્ર પોતાના જીવનનો નિભાવ કરવાનો હોય છે, એથી વધારે નથી હોતો. આહાર, નિદ્રા, ભય, મૈથુન, આજે સામાન્ય આવે સ્વાભાવિક આવેગ હોય, એ આવેગથી પ્રેરાઈને કર્મ કરવું, એ પ્રકારના કર્મ બધા જ કરતા હોય. અને બધા પ્રાણીઓને ભગવાને એક અથવા બીજા અંશમાં બુદ્ધિ પણ આપેલી છે. બધા લોકોને કોઈ રીતની લાગણી પણ આપેલી છે, નથી આપેલી એમ નહીં. પણ એમની બુદ્ધિનો ઉપયોગ મુખ્યત્વે આહાર, નિદ્રા, ભય, મૈથુન આ આવેગોને પૂરા કરવામાં થતો હોય છે. એટલે પશુઓને તિર્યક કહેવામાં આવે છે. એ બધા આડા અવસ્થા હોય છે, અને તેથી એમનું જે મસ્તક હોય છે, મસ્તક એમના પેટ અને એમની ઇન્દ્રિયોના એક જ રેખામાં હોય છે. અને તેથી એમના મસ્તક કે બુદ્ધિનો ઉપયોગ સામાન્ય રીતે પેટ ભરવામાં કે ઇન્દ્રિયોની વૃત્તિઓને સંતોષવામાં થતો હોય. એટલા પૂરતો એમની બુદ્ધિ છે તો ખરી બુદ્ધિ, એમાં પણ લાગણી હોય છે, નથી હોતી એમ નહીં. પણ મનુષ્ય જે છે એનું મસ્તક તો એકદમ ઊંચું છે, ઉત્કૃષ્ટ છે. એટલે મનુષ્ય પણ પોતાની બુદ્ધિનો ઉપયોગ પેટ ભરવામાં, ઇન્દ્રિયોને વૃત્તિઓને સંતોષવામાં જરૂર કરે, અને છતાં પણ મનુષ્યનું મસ્તક ઉન્નત છે. અને તેથી ઉન્નત કે ઉત્કૃષ્ટ ધ્યેય ધરાવવાની સંભાવના મનુષ્યમાં છે. અને શાસ્ત્ર એને એ માટેનું માર્ગદર્શન આપે છે. આ જ્ઞાન અને કર્મ અને જ્ઞાન, કર્મ એટલે એ પ્રકારનું કર્મ જે મનુષ્ય પોતાની ઈચ્છાઓ પૂરી કરી શકે, જીવનમાં ઉન્નતિ સાધી શકે, પોતાનો ભૌતિક વિકાસ સાધી શકે, આધ્યાત્મિક વિકાસ સાધી શકે. મનુષ્યને ભૌતિક વિકાસ જોઈતો જ નથી, આધ્યાત્મિક વિકાસ જ જોઈએ છે. મનુષ્ય એટલે જીવન, બધા પ્રાણીઓ આધ્યાત્મિક પ્રાણીઓ જ છે.
બધા આધ્યાત્મિક ઉન્નતિ જ ઈચ્છે છે, જેનો ભૌતિક વિકાસ કહે છે, પણ એ પ્રકારની સમજથી થતો હોય છે કે એમ કરવાથી મારી આધ્યાત્મિક ઉન્નતિ થશે. ખરેખર તો મનુષ્ય આત્માની ઉન્નતિ જ ઈચ્છતો હોય છે. આમ આત્માની ઉન્નતિની ઈચ્છા હોવી. ધર્મ આવૃદ્ધો ભૂતેષુ કામોસ્મિ ભરતર્ષભ, આ કામના હોય. અને કેવી કામના? ધર્મ અવિરુદ્ધ કામના હોય, એ બહુ ઉત્કૃષ્ટ કામના. તો કામના હોય, ઈચ્છા હોય, એ મનુષ્યની એક આગવી વિશેષતા છે. એ ઈચ્છા આ જે વિશેષતા છે મનુષ્યનું ભલું પણ કરે અને એનું બુરું પણ કરે. એટલા જ માટે શાસ્ત્રમાં કેવી રીતે ઈચ્છાની પૂર્તિ કરવી એમણે શાસ્ત્રમાં માર્ગદર્શન આપવામાં આવ્યું છે. સહયજ્ઞા પ્રજા સૃષ્ટવા પુરોવાચ પ્રજાપતિ અને એને પ્રસવિષ્યધ્વમ એશવો સ્પષ્ટ કામધુક. આ મનુષ્યનું સર્જન કર્યું ત્યારે જોડે જોડે બ્રહ્માજીએ આ યજ્ઞનું પણ સર્જન કરીને મનુષ્યને કહ્યું, હે મનુષ્યો, આ યજ્ઞથી તમે તમારી વૃદ્ધિ કરો. આમ યજ્ઞ સમર્પણની ભાવના બહુ બહુ એકદમ અજોડ વસ્તુ છે, આ દ્વિતીય વસ્તુ છે. એવું કઈ પ્રાણીઓમાં ના હોય. ત્યાં તો સ્પર્ધા હોય, ત્યાં તો કેવી રીતે બસ પોતાનું ટકાવવું, કેમ પોતે ટકવું, એ જ પ્રાણીઓમાં હોય. મોટાભાગે મનુષ્યમાં હોય છે કે પ્રાણીમાંથી આવેલો છે, પરંતુ આ ભાવના પણ મનુષ્ય ધરાવી શકે છે. કર્મ અર્થાત સમર્પણની ભાવનાથી કરવામાં આવેલું કર્મ, ઈશ્વરને અર્પણ કરવાની ભાવનાથી કરવામાં આવેલું કર્મ, કર્તવ્યની ભાવનાથી કરવામાં આવેલું કર્મ, ધર્મને અનુરૂપ થતું કર્મ. એ માટે અહીંયા કર્મ શબ્દ વાપરવામાં આવ્યો છે. આ રીતે ધર્મનું અનુસરણ કરવું, પોતાના સ્વાભાવિક આવેગોને કાબુમાં રાખવા અને જે યોગ્ય છે તે કરવું. પ્રવૃત્તિમ ચ નિવૃત્તિમ ચ કાર્યાકાર્યે ભયાભય બંધમ મોક્ષમ છે આવેતી. શું કરવું જોઈએ, શું ન કરવું જોઈએ, કઈ વસ્તુ મને બંધનમાં નાખશે, શું મને મુક્ત કરશે, શેનાથી ભય ઉત્પન્ન થશે, શેનાથી હું ભયમાંથી મુક્ત થઈ જાઉં. આ પ્રકારનો વિચાર કરવાની શક્તિ મનુષ્યમાં છે અને એ પ્રકારે પસંદગી કરવાની શક્તિ પણ, સ્વતંત્રતા પણ મનુષ્યમાં છે. બહુ મોટો અધિકાર છે. કર્મ જ્ઞાન અધિકાર. કર્મ એટલે શરીર થતું કર્મ, જ્ઞાન એટલે માનસિક કર્મ, ઉપાસના. આમ કર્મ અને ઉપાસના અને જ્ઞાન પણ. જ્ઞાનનો બીજો અર્થ થાય બ્રહ્મ જ્ઞાન. તો બ્રહ્મ વિદ્યા કે બ્રહ્મ જ્ઞાન પ્રાપ્ત કરવાની યોગ્યતા પણ મનુષ્યમાં છે. અને આ વસ્તુ મનુષ્યને બે બધા કરતા ઉત્કૃષ્ટ બનાવે છે, ચડિયાતો બનાવે છે. મનુષ્ય અધિકારત્વાત. તો કેવી રીતે મનુષ્ય અધિકારી છે સમજાવે છે આગળ. પુરુષ એવ હિ શક્તત્વાત અર્થિત્વાત અપર્યુદસ્તત્વાચ અર્થી વિદ્વાન સમર્થઃ કર્મજ્ઞાયોઃ અધિક્રિયતે. પુરુષ એવ હિ, પુરુષ જ. હિ પ્રસિદ્ધના અર્થમાં છે, આ પ્રસિદ્ધ છે કે પુરુષ જ શક્તત્વાત અર્થિત્વાત અપર્યુદસ્તત્વાત છે. શક્તત્વાત કારણ કે શક્તિ ધરાવે છે, અર્થિત્વાત કારણ કે ઈચ્છા ધરાવે છે. આ ઈચ્છા ધરાવે મોટી વસ્તુ છે. ઈચ્છા એ સામાન્ય વસ્તુ નથી. ઘણી વાર ઈચ્છાનો તિરસ્કાર થતો હોય, ઈચ્છાનો તિરસ્કાર કરવાની જરૂર નથી. ઈચ્છા હોવી એ બહુ મોટી વસ્તુ છે. એટલે માત્ર ખાવા પીવાની ઈચ્છાની વાત નથી થતી અહીંયા, પણ ઈચ્છા એટલે પોતાની ઉન્નતિ કરવાની ઈચ્છા હોય. પોતાની ઉન્નતિ કરવાની ઈચ્છા હોવી, ભૌતિક ઉન્નતિ કે આધ્યાત્મિક ઉન્નતિ, જગતની ઉન્નતિ કરવાની ઈચ્છા, આ પ્રકારની ઉત્કૃષ્ટ ઈચ્છાઓ હોવી એ મનુષ્યની વિશેષતા છે. અને ઈચ્છા હોય એટલે શક્તત્વાદ, એટલે ભગવાને મનુષ્યના ત્રણ પ્રકારની શક્તિ આપી: ઈચ્છા શક્તિ, જ્ઞાન શક્તિ,
ક્રિયાશક્તિ, એને જ્ઞાન શક્તિ આપી, અને જેથી એ નવું નવું જ્ઞાન પ્રાપ્ત કરી શકે, જ્ઞાનના નવા નવા સીમાડાઓ અવસર કરી શકે. અને જેમ જેમ એની જ્ઞાનનો વિસ્તાર વધતો જાય તેમ તેમ પછી એની ઈચ્છાનો પણ વિસ્તાર વધતો જાય. ઈચ્છા હંમેશા જ્ઞાન પર જ આધારિત હોય છે, અર્થાત ઈચ્છાનો વિષય એવો જ હોય જેનું આપણને જ્ઞાન હોય. જે અજ્ઞાત છે એ ક્યારે ઈચ્છાનો વિષય બની ના શકે. જે આપણે જાણ્યું જ નથી, જોયું જ નથી, સાંભળ્યું જ નથી, એના વિશે ઈચ્છા ના જન્મે, આપણે ખબર જ નથી. આમ 100 વર્ષ પહેલા ચંદ્ર પર જવાની ઈચ્છા કોઈને જન્મી જ ના હોત, કદાચ કમ્પ્યુટર શું એ જાણતા ના હોત, કે 200 વર્ષ પહેલા રેલગાડી શું છે, આવી ઈચ્છાઓ ન થતી હોત. તો ઈચ્છા હંમેશા જ્ઞાન પર આધારિત છે, જ્ઞાનની મર્યાદામાં રહીને હોય છે. એટલે જ્ઞાન શક્તિ, નવું નવું જ્ઞાન પ્રાપ્ત કરવાની શક્તિ પ્રાણીનું જ્ઞાન પ્રાપ્ત કરતા હોય છે. એ જ્ઞાન પણ આહાર, નિદ્રા, ભય, મૈથુન પૂરતું જ મર્યાદિત હોય છે. એ આવેગો પૂરા કરવાનું જ્ઞાન એમને હોય છે. તો મનુષ્યને તો મેં કોઈ પ્રમાણે પોતાનો વિકાસ કરવાની જે ઈચ્છા છે એ માટે જ્ઞાન પ્રાપ્ત કરે છે. જ્ઞાન શક્તિ, ઈચ્છા શક્તિ, કંઈ નવું નવું સર્જન કરવાની, નવું નવું કરવાની, નવી નવી ઉન્નતિ કરવાની, નવો નવો આવિષ્કાર કરવાની ઈચ્છા મનુષ્યમાં જન્મે, ઈચ્છા શક્તિ. અને પછી ક્રિયાશક્તિ. ઈચ્છા બધી હોય પરંતુ ઈચ્છા પૂરી કરવાની શક્તિ જો ન હોય તો પણ બરોબર નથી. ભગવાન આપી ક્રિયાશક્તિ, સર્જન શક્તિ આપી, અને ઈચ્છા પાર પાડવા માટે જે શક્તિ જોઈએ, શારીરિક શક્તિ, માનસિક શક્તિ, બૌદ્ધિક શક્તિ, એ શક્તિઓ પણ આપે. પોતાની આવડતને ખીલવી શકે આ પ્રકારની બધી શક્તિઓ શક્તત્વાદ, અર્થિત્વાદ. કારણ કે એનામાં ઈચ્છા છે. ઈચ્છા વગર કર્મ થઈ ના શકે. એટલે કોઈને કોઈ પ્રયોજન હોય તો જ કર્મ થઈ શકે. આમ ઈચ્છા એ કર્મનું પ્રેરક બળ છે. નહીં તો બધા શાસ્ત્રો, જાત જાતના કર્મો આપણને કહેલા હોય, ખૂબ મોટી મોટી વસ્તુ કોઈ પણ ઈચ્છા થાય જ નહીં. તો મને તો ઈચ્છા થતી નથી નહીં તો કંઈ થાય જ નહીં. પછી ચલો પતંગ ચડાવવા, ઈચ્છા નથી થતી. ચલો ઊંધિયું ખાવા, ઈચ્છા નથી થતી. ધારો કે એટલે ઈચ્છા થાય જ નહીં તો કોઈ કર્મ થઈ ના શકે. કર્મની પાછળ હંમેશા ઈચ્છાનું પ્રેરક બળ હોવું જોઈએ. એટલે અર્થિત્વ મનુષ્યમાં ઈચ્છા છે, પણ મોટીની મોટી શક્તિ છે. અપર્યુદસ્તત્વાચ છે, એને મનુષ્યમાં ઉદાસીનતા નથી, અર્થાત એનામાં ઉત્સાહ છે. જો જે પોતે કર્મ કરે પછી કયા પ્રકારનું પરિણામ આવે એ વિષયમાં મનુષ્યને કાળજી છે. એવું નહીં કે જે આવે તો ખરું, તો પણ નીતરે પણ ના મજા આવે. હું કર્મ કરું પછી કયા પ્રકારનું પરિણામ આવે એ પરિણામ માટે પણ મને ચીવટ હોય, એ માટે મને કાળજી હોય, અને એ માટે હું તત્પર હોઉં, સાવધાન હોઉં, તત્પરતા હોય. એ માટે મને લાગણી હોય કે મેં કર્મ કર્યું પછી કયા પ્રકારનું ફળ મળ્યું. જે મળ્યું તો ખરું, જે થયું તો ખરું, એવું હોય તોય પણ એ કર્મ ઉત્સાહ ન જન્મે. પણ કર્મનું જે પરિણામ આવે છે એ પરિણામ વિશે પણ જો મને કાળજી હોય, એના વિશે મને લાગણી, આસક્તિ હોય, આસક્તિની જરૂર છે. અપરિદસ્તત્વાચ, અનાસક્ત હોય તો કર્મ ના થઈ શકે. મનુષ્યમાં આસક્તિ છે કે મેં આ કર્મ કર્યું, આ પરિણામ આવે, આનંદ થાય, એનો આસક્તિ છે. અપરિદસ્તત્વ એટલે કે બેદરકારી ન હોય. ટૂંકમાં બેદરકારી નથી, ઉદાસીનતા નથી. અને ન એટલે એનો થઈ કે એને આસક્તિ છે, એનામાં ઈચ્છા છે, ઈચ્છા પૂરી કરવાની શક્તિ છે. અને જોડે પોતે જે કર્મ કરે એ કર્મનું જે પરિણામ હોય એ પરિણામમાં એને આસક્તિ છે, પરિણામ માટે એને અભિમાન છે, કાળજી છે, ઉદાસીન નથી. અર્થે વિદ્વાન સમર્થ હૈ કર્મ જ્ઞાનયો અધિક્રિયતે. તો આ પ્રકારે અર્થી દક્ષ હૈ દ્વિજોહમ બુધા એતિ મતિમાન કર્મસુ ઉક્તો અધિકારી. એ મીમાંસા સૂત્રમાં કહેલું છે
અર્થી જે ઈચ્છા ધરાવનાર છે, દક્ષ અર્થાત જે દક્ષતા ધરાવે છે, દક્ષતા એટલે કે કુશળતા ધરાવે છે. દ્વિજોહમ, હું બ્રાહ્મણ છું. દ્વિજ બ્રાહ્મણ, ક્ષત્રિય વગેરે છું. આવું અભિમાન ધરાવે છે. બુધ વળી કર્મ કરવાની નું જ્ઞાન પણ ધરાવે છે. આટલી વસ્તુ જોઈએ. એક તો અભિમાન જોઈએ. હું બ્રાહ્મણ છું, ક્ષત્રિય છું, વૈશ્ય છું, પુરુષ છું, સ્ત્રી છું, ગૃહસ્થ છું, વાનપ્રસ્થ છું, બ્રહ્મચારી છું. આવું કંઈક અભિમાન જોઈએ. એ પ્રકારનો અભિમાન હોય તો જ એને અનુરૂપ કર્મ થાય. એટલા જ માટે સંસ્કાર આપવામાં આવતા હોય છે મનુષ્યને. જન્મે ત્યારથી જાત જાતના સંસ્કાર આપીને એનામાં અભિમાન ઉત્પન્ન કરવામાં આવતો. એને આવી રીતે યજ્ઞોપવીત પ્રદાન કરવામાં આવે અને એનામાં અભિમાન ઉત્પન્ન કરવામાં આવે. હું બ્રહ્મચારી છું. એ પ્રકાર અભિમાન હોય એટલે બ્રહ્મચારી યોગ્ય અનુરૂપ જે કર્મ હોય એ કર્મ કરે અને એને અનુરૂપ ન હોય એ કર્મ ન કરે. એ અભિમાનની જરૂર છે. નહીં તો આપણે ગમે તે કરીએ, ગમે તે ખાઈ લઈએ, ગમે તે એવું થાય ને. પછી અભિમાન ના હોય તો મારે ત્યાં ના થાય, હું ના કરું, હું નહીં ખાઉં, આજે એકાદશી છે, હું નહીં ખાઉં. અભિમાન, હું એકાદશી કરનાર છું. ના ભાઈ અમે તો બહારનું ખાતા નથી, અમે લસણ નહીં ખાઈએ, અમે આમ નહીં કહીએ. જે કંઈ કરતા હોય તો એની પાસે એક અભિમાન રહેતું છે. જરૂર છે અભિમાનની. અભિમાનમાં શાસ્ત્ર એનામાં સ્થાપિત કરતું હોય છે. ગૃહસ્થ છે અભિમાન. હવે ગમે ત્યાં રખડવાનું નહીં. હવે એક જગ્યાએ બંધાઈ ગયો ગૃહસ્થ, વાનપ્રસ્થ, બ્રહ્મચારી, પુરુષ, સ્ત્રી, બ્રાહ્મણ, ક્ષત્રિય. એટલે એક તો દક્ષ અર્થી, ઈચ્છા ધરાવનાર, દક્ષ એને માટેની આવડતને શક્તિ ધરાવનાર. દ્વિજોહમ, હું કોણ છું એ પ્રકારનું અભિમાન ધરાવનાર. બુધ અને જે કર્મ કરવાનું છે એનું જ્ઞાન ધરાવનાર. કર્મસુ ઉક્ત અધિકારી, આમાં અભિજાતની મતિ ધરાવનાર કર્મનો અધિકારી. બસ આ પ્રકારનું અધિકારીત્વ મનુષ્યમાં એ મનુષ્યની એક આગવી વિશેષતા છે. અને બીજું પણ કહે છે અહીંયા શંકરાચાર્ય મહારાજ વેદમાંથી એક બે વાક્યનું ઉદ્ધરણ કરે છે. કહે છે આગળ, પુરુષે તો એવ આવિસ્તરામ આત્મા સહી પ્રજ્ઞાનેન સંપન્નતમ વિજ્ઞાતમ વદતિ વિજ્ઞાતમ પશ્યતિ વેદશ્વસ્તનમ વેદલોકાલોકૌ મર્ત્યેન અમૃતમીપ્સતે ઇત્યેવં સંપન્નઃ અથ ઇતરેષાં પશૂનાં અશના પિપાસે એવ અભિવિજ્ઞાનમ ઇત્યાદિ શ્રુત્યંતરદર્શનાत्. પુરુષેતુ બ્રાહ્મણ્યાદ જાતિમતી મનુષ્ય દેહે. પુરુષ એટલે કે મનુષ્ય દેહની અંદર બ્રાહ્મણ, ક્ષત્રિય આ પ્રકારની જાતિ ધરાવનારા જે મનુષ્ય છે એમાં જ આવિસ્તરામ આત્મા, આવિસ્તરામ અતિશયને પ્રકટ આત્મા, જ્ઞાનાદિ અતિશયવાન આત્માનું ચૈતન્યનું આ ચેતનતાની અભિવ્યક્તિ આ મનુષ્ય દેહની અંદર અતિશય છે. ચેતનતાની અભિવ્યક્તિ બીજા બધા દેહોમાં પણ છે, પરંતુ મનુષ્ય દેહની અંદર આ ચૈતન્યની અભિવ્યક્તિ સૌથી ઉત્કૃષ્ટ છે. કેવી રીતે? સહી પ્રજ્ઞાનેન સંપન્નતમ, એ જ પ્રજ્ઞાનથી, બુદ્ધિથી, ડાપણથી અત્યંત સંપન્ન છે. સંપન્નતમ, દરેકમાં કઈ પ્રકારનું પ્રજ્ઞાન કે બુદ્ધિ કે ડાપણ હોય છે, પણ સંપન્નતર સંપન્નતમ, સૌથી વધારે સંપત્તિ છે મનુષ્યમાં. વિજ્ઞાન, પ્રજ્ઞાન એટલે કે જ્ઞાન, ડાપણ, સૂઝ, આ બધું મનુષ્યમાં સૌથી વધારે છે.
વિજ્ઞાતમ વદતી. વળી બોલવાની તો આ શક્તિ મનુષ્યમાં જ છે. પોતાના વિચારોને શબ્દોમાં પ્રગટ કરવાની એટલે પોતાના વિચારો પ્રગટ કરવાની, વ્યક્ત કરવાની અને બીજાને પહોંચાડવાની એક પણ આગવી શક્તિ મનુષ્યમાં જ ભગવાન આપેલી છે. વિજ્ઞાતમ વદતી, પોતે જાણે છે એ કહે છે. જાણવું એક વસ્તુ છે, એ જાણેલી વસ્તુ કહેવી. વિજ્ઞાતમ પશ્યતી, કોઈ જાણે છે એ જુએ છે. એટલે આપણે સાંભળ્યું હોય, મેં જાણ્યું છે અને પછી હું જોઉં ત્યારે મને ખબર હો આ તો ત્રંબકેશ્વર, ધારો કે સાંભળ્યું હોય અને આપણું વિજ્ઞાતમ પશ્યતી. વેદ સ્વસ્તનમ, આવતીકાલે શું થવાનું છે એ પણ જાણે છે. અર્થાત આવતીકાલે શું થવાનું છે, ભવિષ્યમાં શું થવાનું છે એની આગાહી પણ કરી શકે છે. એ બુદ્ધિ એનામાં છે. દરેક પ્રાણીઓ પણ કરતા હોય છે. પ્રાણીઓ પણ પોતાના પૂરતું કરતા હોય છે. એટલે કહે કે હું ફલાણું પ્રાણી આમ આવ્યું એટલે હવે શિયાળો લાંબો ચાલવો જોઈએ, ઉનાળો ચોમાસું જલ્દી આવવું જોઈએ, વરસાદ પડવો જોઈએ, આપણે કહેતા હોય છે ને. તે તો પણ મનુષ્યમાં એથી ઘણી વધારે સૂઝ છે. આ જગતના બધા નિયમોનું નિરીક્ષણ કરીને એમાંથી એ જગતના નિયમોની સમજ પ્રાપ્ત કરતો હોય છે અને આ રીતે આગાહી કરી શકતો હોય છે કે ભવિષ્યમાં શું થશે, આમ કરીશ તો શું થશે. વેદ સ્વસ્તનમ, વેદ લોકાલોક. લોક અને અલોક. લોક અર્થાત જે આપણે પ્રાપ્ત કરવું છે સ્વર્ગલોક વગેરે, અલોક એટલે કે એ સ્વર્ગલોક વગેરે પ્રાપ્ત કરવાનું સાધન. આમ સાધન અને સાધ્ય એનું પણ મનુષ્યને જ્ઞાન છે કે શું કરવાથી શું પ્રાપ્ત થશે, અથવા મારે કંઈ પ્રાપ્ત કરવું હોય તો આપણે શું કરવું જોઈએ. આ પ્રકારે વેદ લોકાલોક. વળી એની અભિલાષા, એમ્બિશન, અભિલાષા, એમ્બિશસ છે આ મનુષ્ય. ઘણી અભિલાષા ધરાવનારો, મહત્વાકાંક્ષી છે. કે મહત્વાકાંક્ષા ધરાવનારો છે. મારે તેને અમૃતમિપ્સતી, એની પાસે સાધનો છે તો મર્ત્ય છે. આમ જે જ્ઞાન કર્મ જે કે સાધન છે મનુષ્ય પાસે એ બધા મર્ત્ય છે અથવા અલ્પ છે. કાની મર્યાદામાં રહેલા છે, તેથી વિનાશી છે ને. કર્મ પણ વિનાશી સાધન છે. ઉપાસના જે કે સાધન મનુષ્ય કરે છે બધા કેવા છે, મર્ત્ય છે અથવા કાની મર્યાદામાં છે, વિનાશી છે. મર્ત્યેન અમૃતમીપ્સતી, પરંતુ એવા વિનાશી કે મર્ત્ય કે મર્યાદિત સાધનોથી અમૃતમ, અમર્યાદિત ઈચ્છા રાખે. એની ઈચ્છા બહુ મોટી છે. ભલે પોતે નાનો હોય, ભલે એની શક્તિ મર્યાદિત હોય, છતાં પણ ઈચ્છા કેવી છે, અમર્યાદિત, મહત્વાકાંક્ષા. અમૃતમીપ્સતી, એ અમૃતત્વની, અમરતાની, પૂર્ણતાની અપેક્ષા, ઈચ્છા રાખે છે. એ પણ ઈચ્છા બહુ મોટી છે. એનાથી પ્રેરાઈને મનુષ્ય કેટલું બધું કરે છે. તો એવમ સંપન્ન, આ પ્રકારે મનુષ્ય આ પ્રકારની બુદ્ધિથી સંપન્ન છે. તો પછી આ પ્રકારનું જ્ઞાન પશુઓમાં છે કે નહીં, તો એ નથી. અથ ઇતરેશામ પશુનામ અશના પિપાસ એવ અભિવિજ્ઞાનમિતિ. બસ ઇતરેશામ પશુનામ, બીજા બધા જે પશુઓ છે એમાં તો ભૂખ અને તરસ આ વિષયનું જ મુખ્ય જ્ઞાન હોય છે. બીજું કોઈ પ્રકારનું જ્ઞાન એમનામાં હોતું નથી. ઇત્યાદિ શ્રુત્યંતર દર્શનાદ, આ પ્રકારે બીજી શ્રુતિ પણ કહે છે. એ પછી અમે કહીએ છીએ કે બધા પ્રાણીઓમાં મનુષ્ય પ્રધાન છે, ઉત્કૃષ્ટ છે, સૌથી ચઢિયાતો છે. એટલા જ માટે શ્રુતિ અહીંયા આગળ પુરુષનો ઉલ્લેખ કરે છે. સવા એશ પુરુષ અંદર સમય. ભલે ને બધું જ બ્રહ્મમાંથી ઉત્પન્ન થયું અને પ્રાણી માત્ર બ્રહ્મની જ અભિવ્યક્તિ હોય, પરંતુ પુરુષમાં બ્રહ્મની વ્યક્તિ સર્વોત્કૃષ્ટ છે અને જોડે જોડે જ્ઞાન અને કર્મનો અધિકારી છે. એટલા માટે અહીં મનુષ્યનો મુખ્યત્વે ઉલ્લેખ કરવામાં આવ્યો. એ તો ખરું, પણ એમાં આપણને એની સાથે શું સંબંધ છે? અત્યારે બ્રહ્મ વિદ્યા જેની ચર્ચા થઈ રહી છે એ બ્રહ્મ વિદ્યાનો અધિકારી પણ મનુષ્ય જ છે. એ માટે પણ એની ઉત્કૃષ્ટતા છે. એ કઈ રીતે આગળ કહે છે, સહી પુરુષ ઇહ વિદ્યયા અંતરતરમ બ્રહ્મ સંક્રામયતુમ ઇષ્ટ તસ્ય ચ બાહ્યાકાર વિશેષેષુ અનાત્મસુ
आत्मभाविता बुद्धिः अनालम्ब्य विशेषं कञ्चित् सहसा अंतरतमप्रत्यगात्मविषया निरालम्बना च कर्तुमशक्या इति दृष्टशरीर आत्मसामान्यकल्पनया शाखाचन्द्रनिदर्शनवत् अन्तः प्रवेशयन् आह तस्येदमेव शिरः। સહી પુરુષ એ જ પુરુષ બ્રહ્મ જે આ પુરુષના રૂપમાં પરિણમેલું છે, જે પ્રાણી માત્રમાં ઉત્કૃષ્ટ છે એ પુરુષ ઇહ અહીં એટલે કે અત્યારે આ પ્રકરણની અંદર વિદ્યા એટલે કે બ્રહ્મ વિદ્યાથી અંતરતમ બ્રહ્મ સંક્રામય તો મિષ્ટ એ જ પુરુષ એ જ મનુષ્ય બ્રહ્મ જે અંતરતમ છે, એનું જે સારતત્વ છે, એનું જે મૂળભૂત સ્વરૂપ છે, સંક્રામય તો મિષ્ટ એ જ મનુષ્યને જેનું અંતરતમ જે બ્રહ્મ છે, સારતત્વ છે, એને ત્યાં આગળ એ મનુષ્યને ત્યાં આગળ પહોંચાડવાનું ઈષ્ટ છે. શ્રુતિ એ ઈચ્છે છે એટલે શ્રુતિ એ પ્રકારની ઈચ્છા ધરાવે. બ્રહ્મવિદ આપનોતિ પરમ, જે બ્રહ્મનું જ્ઞાન ધરાવે છે એ બ્રહ્મજ્ઞાની પરમને પ્રાપ્ત કરે છે, અનંતને પ્રાપ્ત કરે છે. અને બ્રહ્મ પણ ક્યાં છે? યો વેદ નિહિતમ ગુહાયામ પરમે વ્યોમન. એ બ્રહ્મને ક્યાં જાણવાનું છે? પરમે વ્યોમન, પોતાના હૃદય આકાશની અંદર જે પરમ વ્યોમ છે, જ્યાં બુદ્ધિ છે, ત્યાં બુદ્ધિની અંદર જે આત્મ સ્વરૂપ પ્રકાશ છે, બ્રહ્મને આત્મતયા જાણવાનું છે. એટલે આત્મા એટલે જે અંતરતમ તત્વ. તો મનુષ્યનું જે અંતરતમ તત્વ જે છે, અંતરતમ તત્વ એ આત્મા એ બ્રહ્મ છે. અને ત્યાં આગળ એને લઈ જવાનું, દોરી જવાનું ઈચ્છનીય છે. શ્રુતિ ઈચ્છે છે કે આપણે આ મનુષ્યને એનું અંતરતમ તત્વ જે બ્રહ્મ છે ત્યાં દોરી જઈએ. અત્યારે અંતરતમ તત્વો અત્યારે બહારના તત્વોની અંદર જે આસક્ત થઈ ગયો છે. એટલે કોઈ પ્રશ્ન કર્યો કે ભાઈ તમારે યદી નનુ યદી અત્ર સર્વાંતરમ બ્રહ્મ પ્રાપયિતુમ ઇષ્ટ. ચલો બ્રહ્મ જે સર્વાંતર જે સર્વથી અંતર છે એની પ્રાપ્તિ કરાવવી મનુષ્ય બ્રહ્મ જે સર્વનું અંતર છે એ બ્રહ્મને પ્રાપ્ત કરે એ પ્રકારની જો શુદ્ધની ઈચ્છા હોય તરી તમ પ્રતિ તાદૃક બ્રહ્મોપન્યાસ તો સીધે સીધો બ્રહ્મનો ઉપદેશ આપી દો ને. આપ જેમ ઈચ્છતા હોય કે મનુષ્ય બ્રહ્મ જે આંતરતમ છે, સર્વનો આત્મા છે, બ્રહ્મને પ્રાપ્ત કરે એવું આપ ઈચ્છતા હોય તો સીધે સીધો બ્રહ્મનો ઉપદેશ કેમ નથી કરતા? અહીં તો કોષોપન્યાસ, એ તો અન્નમય કોષ, પ્રાણમય કોષ, મનોમય કોષ એમ કરતા 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 સીધે ક્યાં સીધું કહી દો ને બ્રહ્મ કેવું છે, સીધો બ્રહ્મનો ઉપદેશ કરી દો ને. તો શા માટે શ્રુતિ આ પંચકોશનો ઉપન્યાસ કેમ કરે છે? આ પ્રકારની પદ્ધતિ શ્રુતિ કેમ અપનાવે છે? મનુષ્યને પોતાના અંતરતમ તત્વ પર લઈ જવા માટે મનુષ્ય શ્રુતિ આ પ્રકારની કેમ પદ્ધતિ અપનાવે છે? તો એ સમજાવ્યું. તસ્ય ચ બાહ્યાકાર વિશેષેષુ અનાત્મસુ આત્મભાવિતા બુદ્ધિ. કોઈ કારણસર જ્ઞાનને કારણે મનુષ્યની બુદ્ધિ આત્મભાવિતા, મનુષ્યની બુદ્ધિ આ અનાત્માને આત્મા તરીકે ગણે છે. બાહ્યાકાર વિશેષેષુ, આ બહારના જે આકાર વિશેષ છે, દેહ જે છે એ આકાર વિશેષ બહાર છે. બાહ્ય એટલે કે ચિદાત્મા અપેક્ષા બાહ્યા એ અચિદાત્માન, ચૈતન્યની દ્રષ્ટિએ જેને બહાર ગણવામાં આવે. આપણો દેહ છે કે આપણો પ્રાણ છે, ઇન્દ્રિયો છે, મન બુદ્ધિ બધા બહાર છે. કોની દ્રષ્ટિએ બહાર છે? ચૈતન્યની દ્રષ્ટિ બહાર છે.
કેમ બહાર છે? અચિદાત્માન જળ છે. તો કે બહારના જે આકારો છે જે જળ છે અને તેથી ચૈતન્યના સંદર્ભમાં કે ચૈતન્ય દ્રષ્ટિબિંદુ બહાર છે. કલ્પિતાકાર વિશેષ કોશા, એને કોશ કહેવામાં આવે છે. તો આ રીતે આપણા વ્યક્તિત્વના જે બહારના સ્તર છે અને વ્યક્તિત્વ જળ છે, ચૈતન્યના દ્રષ્ટિબિંદુએ બહાર છે, એવા વ્યક્તિત્વના બહારના સ્તરની અંદર એની બુદ્ધિ આસક્ત થઈ ગઈ છે. વ્યક્તિત્વને આપણે કહ્યું તે પ્રમાણે દરેક મનુષ્ય પ્રાણી માત્ર પુરુષ અને પ્રકૃતિ આ બંનેના સંયોગમાંથી રચાયેલો હોય છે. દરેક વ્યક્તિત્વ યાવત સંજાયતે કિંચિત સત્વમ સ્થાવરજંગમ ક્ષેત્રજ્ઞ સંયોગાત તદ્વિદ્ધિ ભરતર્ષભ. જે કે વસ્તુ જન્મે છે જગતની અંદર, આ ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞ પુરુષ અને પ્રકૃતિ બેના સંયોગમાંથી જ જન્મેલું છે. તો પુરુષ એટલે કે બ્રહ્મ જે અંતરતમ છે અને પ્રકૃતિ એટલે કે આ બહારનો આકાર વિશેષ. એ બ્રહ્મને અભિવ્યક્ત થવા માટે કોઈક આકાર વિશેષ જોઈએ. બ્રહ્મ સ્વયં નિર્વિશેષ, નિરાકાર, નિર્વિકલ્પ હોવાના કારણે ક્યારેય કોઈના જ્ઞાનનો વિષય ન બની શકે. એ જ બ્રહ્મ આકાર વિશેષ ધારણ કરે ત્યારે જ આપણા અનુભવનો વિષય બની શકે. અને તેથી એ બ્રહ્મએ જાતના આકાર ધારણ કરે. આકાશ, વાયુ, અગ્નિ, જળ, પૃથ્વી, ઔષધિ, અન્ન એમ કરીને આ દેહનો આકાર બ્રહ્મએ ધારણ કર્યો. તો આજે પ્રકૃતિ છે એ તો બ્રહ્મની અભિવ્યક્તિ માટેનું એક માધ્યમ છે, પણ એને એ માધ્યમને પ્રકૃતિને જ એ વ્યક્તિત્વને જ આત્મા માની લેવામાં આવે છે. આ દેહ ભગવાને રચેલો છે, દેહની આવશ્યકતા છે બ્રહ્મની અભિવ્યક્તિ માટે, પરંતુ એ દેહને જ આત્મા માની લેવામાં આવે છે. બાહ્યાકાર વિશેષેષુ અનાત્મસુ, વાસ્તવમાં કેવા છે? અનાત્મા છે. આત્મા તો કેવો છે? ચિદાત્મા છે, ચૈતન્ય આત્મા છે. અને આ બધા વ્યક્તિત્વના સ્તર કેવા છે? અચિદાત્મા અર્થાત જળ છે. પરંતુ પેલા પુરુષની ચૈતન્યની ચેતનતાને એની સન્નિધિને કારણે આ પણ જાણે કે ચેતનવંતા બની ગયા છે. જેવી રીતે પેલા લોહ ચુંબકની સન્નિધિમાં લોખંડના નાના ટુકડાઓ એકદમ ચંચળ બની જાય, ગતિમાન બની જાય, અને તે રીતે આ પુરુષની કે પરમાત્માની સન્નિધિમાં આ વ્યક્તિત્વ જે જળ છે સ્વભાવથી એ પણ ચેતનવંતુ બની ગયું. અને એટલા માટે એને આત્મા માનવામાં આવે છે. જે ચેતન નથી ને કોઈ આત્મા ના માને. આ નખ ને અહીંયા હોય તો આત્મા માનો, પણ કપાઈ ગયા પછી આત્મા નથી માનતો. વાળ અહીં હોય તો આત્મા હોય, કપાઈ ગયા પછી આત્મા નથી. અરે હાથ પણ અહીં હોય તો આત્મા છે, પછી આત્મા નથી, કારણ કે ચેતન નથી. એટલે આ એક માયાએ ખરું કર્યું છે, આ જળને જાણે કે ચેતન બનાવી દીધા, અને એટલા માટે એમાં આત્મબુદ્ધિ ઉત્પન્ન થઈ ગઈ. આત્મભાવેતા બુદ્ધિ અનાદિકાલમ આરભ્ય અહમિતિ આત્મત્વ ભાવના પેતા બુદ્ધિ. દેહની અંદર, પ્રાણમાં, ઇન્દ્રિયોમાં, મનમાં, બુદ્ધિમાં જે બધા બહારના આકારો છે, જે જળ છે, એમાં આત્મભાવતા હું દેહ છું આ પ્રકારની બુદ્ધિ. ક્યારથી? અનાદિકાલમ આરભ્ય, અનાદિકાળથી આ પ્રકારની બુદ્ધિ છે. કંચિત ઉપાય વિશેષમ અનાલંબ્ય સહસા સર્વાંતર પ્રત્યેગાત્મ વિષયા. તો હવે એ બુદ્ધિ જેવી રીતે પેલા દસમાની બુદ્ધિ છે ને એ બહાર જ જોઈ રહ્યો છે. દસમાની ગણતરી માટે દસમાની શોધણ બહાર જોઈ રહ્યો છે. કોઈ ઉપાય કર્યા વગર એકદમ એને કહીએ કે તું દસમા જેવો સમજણ એ સમજી ના શકે. એટલા માટે પહેલા એને કહેવામાં આવ્યું કે તું દસમો ખોવાઈ ગયો હતો. કે હા, કેવી રીતે નક્કી કર્યું? તો ગણીને નક્કી કર્યું. કેવી રીતે ગણ્યા? એમ કહે પછી એને ઉપાય વિશેષ એને એની બુદ્ધિને ધીમે ધીમે દસમા પર કેમ લઈ જવી? તો પછી 1, 2, 3 કે 9 સુધી આવ્યા. આ પ્રકારે જયારે એનામાં શ્રદ્ધા, એકાગ્રતા બધું ઉત્પન્ન થયું ત્યારે એને કહેવામાં આવ્યું. એમને એમ કહ્યું દસમો છે તો એટલે એ સમજ ના પડે ને, હું દસમો છું, કઈ રીતે દસમો છું? પૂછ્યું કે 9 છે તું દસમો. તરત એના ધ્યાનમાં લાવવામાં આવે કે તું તારી જાતને ગણતરીમાં લેતો નથી. તે જ રીતે આપણે પણ
આ અનાત્માની અંદર જે આત્મબુદ્ધિ અનાદિકાળથી છે, તો આપણું મન કઈ સીધે સીધું એમાંથી આત્મબુદ્ધિનો ત્યાગ કરે નહીં. અને બ્રહ્મ જે સૂક્ષ્મથી સૂક્ષ્મ છે એની અંદર આત્મબુદ્ધિ જાગૃત કરવી એ માટે એ પણ સરળ નથી. એટલા માટે શ્રુતિએ કોઈ પ્રકારના વિશેષ ઉપાયનું આલંબન લેવું પડે. કંચિત ઉપાય વિશેષમ અનાલંબ્ય, તો કોઈક પ્રકારનો વિશેષ ઉપાયની આવશ્યકતા છે, પદ્ધતિની આવશ્યકતા છે. અનાલંબ્ય વિશેષમ કંચિત, કોઈ પ્રકારનો વિશેષ ઉપાય જે છે એ ઉપાયનું આલંબન લીધા સિવાય સહસા અંતરતમ પ્રત્યેગાત્મ વિષયા, એકદમ બહારના આત્મામાં, બહારના આકારોમાં જે આત્મબુદ્ધિ છે એમાંથી બદલીને, એમાંથી હટાવીને એકદમ જ જે અંતરતમ આત્મા છે એની અંદર આત્મબુદ્ધિ ઉત્પન્ન કરવી એ સરળ નથી, શક્ય નથી. એટલા જ માટે શ્રુતિ ધીમે 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 એની આત્મબુદ્ધિમાં પરિવર્તન કરે. એમ કરતા કરતા એની બુદ્ધિને જે અંતરતમ તત્વ છે એ અંતરતમ તત્વ તરફ લઈ જાય છે, અંતર તત્વ સુધી લઈ જાય છે. પૂર્વમ આત્મત્વેન ગૃહિત કોશ રૂપ આલંબન શૂન્ય છે. બે વસ્તુ કરવાની. એક તો એની મતિ કે બુદ્ધિ જે બહિર્મુખ છે એને અંતર્મુખ બનાવવાની, અને જોડે જોડે અત્યારે આલંબન વાળી છે અને આલંબન શૂન્ય બનાવવાની. બ્રહ્મ જે છે એ તો નિર્વિશેષ હોવાને કારણે બ્રહ્મમાં બુદ્ધિ માટે બ્રહ્મ તો કોઈ આલંબન બની શકે જ નહીં. એટલે મનુષ્યની બુદ્ધિ એવી છે કે કોઈનો કોઈનો આકાર હોય તો જ એ કંઈક વિચાર કરી શકે, તો વસ્તુને પકડી શકે. પકડી શકવા માટે કંઈક એને વિશેષતા જોઈએ, પકડી ના શકે, પકડવા ઈચ્છે હંમેશા. અને તો અત્યાર સુધી મનુષ્યની બુદ્ધિ કોઈનો કોઈ પ્રકારના આકાર અને વિશેષતાને કારણે એ વસ્તુને પકડી છે, આત્માને પકડી શકે છે, કારણ કે આત્મામાં વિશેષતા છે, આકાર છે. બ્રહ્મ તો નિર્વિશેષ છે, નિરાકાર છે. અને તેથી આકારને પકડવા માટે, આકારનું આલંબન લેવા માટે ટેવાયેલી બુદ્ધિ કેવી રીતે એકદમ પેલા નિરાકારને પકડી શકે? એ માટે આકારને સૂક્ષ્મ અને સૂક્ષ્મ બનાવતા જાય. તો આકાર જે સ્થૂળ આકાર છે એમાંથી ધીમે ધીમે આકારને સૂક્ષ્મ, સૂક્ષ્મતર, સૂક્ષ્મતમ એમ કરે કરીને જે નિરાકાર છે, નિર્વિશેષ છે, એમાં મનુષ્યની બુદ્ધિ સ્થિર થઈ શકે. એટલે બે વસ્તુ છે. એક તો એ કે મનુષ્યની બુદ્ધિ અત્યારે જે બહારના આકારોની અંદર આસક્ત થઈ ગઈ છે આત્મભાવને કારણે, એમાંથી મુક્ત કરીને એને ધીમે 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 અંતર્મુખ બનાવવાની છે. અને બીજું મનુષ્યની બુદ્ધિ જે કોઈને પ્રકારના આકારને વિશેષનું આલંબન લેવા ટેવાયેલી છે, કે એને વિચાર કરવા મળે કે આકાર કે વિશેષનું આલંબન જોઈએ, એ મનુષ્યને, એ બુદ્ધિને આકારને વિશેષના આલંબનમાંથી મુક્ત કરીને જે નિરાકાર નિર્વિશેષ છે એના ચિંતનમાં કે એમાં કેન્દ્રિત કરવી. બે કામ કરવાના છે. બહારથી એને અંદર લઈ જવાની છે અને આકારમાંથી વિશેષમાંથી નિર્વિશેષમાં લઈ જવાની છે. એટલે સહસા અંતરતમ પ્રત્યેગાત્મ વિષય નિરાલંબના છે. બહારમાંથી અંતરતમ અને આલંબનમાંથી નિરાલંબના છે. કરતું સહસા કરતું અશક્ય, એકદમ ના થઈ શકે. એટલે એકદમ આપણે શું થાય છે, ધડાધડ ઋષિકેશથી ધડાધડ પહોંચી ગયા બદ્રીનાથ. ધારો કે હેલિકોપ્ટરમાં પહોંચી ગયા તરત જ. ત્યાં ગયા પછી ઋષિકેશ તો 500 ફૂટની ઊંચાઈ હોય ને પેલું છે 10,000 ફૂટની ઊંચાઈ હોય. અહીં તો કઈ કેટલા 30 ડિગ્રી ટેમ્પરેચર, ત્યાં એકદમ -10 ડિગ્રી હોય. એકદમ જ પરિવર્તન થઈ ગયા તો ત્યાં આગળ આપણે ટકી શકીએ નહીં, ત્યાં રહી શકીએ નહીં. તરત જ વિચાર પાછા ક્યારે જવાનું છે. લોકો ધડાધડ બસમાં પહોંચી જાય બદ્રીનાથ, પછી પાછા જવાની ચિંતા કરે. રાતમાં ઊંઘ ના આવે, ઠંડી લાગે, ગરમ પાણી ના મળે, પછી પેલું દાળ ચડે નહીં, એવું થાય નહીં. સહસા એ ધીમે ધીમે શનૈહિ પંથા શનૈહિ કંથા, ધીમે ધીમે આપણે જતા હોઈએ. ચાલે આપણે પદયાત્રા કરીને જઈએ બદ્રીનાથ તો ધીમે 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 આપણે ટેવાતા જઈએ.
ઊંચાઈથી ટેવાતા જઈએ, ઠંડીથી ટેવાતા જઈએ, પરિશ્રમથી ટેવાતા જઈએ, એમ કરતા કરતા ત્યારે પહોંચીએ ને ત્યારે 15 દિવસ આપણે પહોંચીએ ત્યારે બદ્રીનાથ માટે આપણે બરોબર ટેવાઈ ગયા હોય અને તો આપણે એને માણી શકીએ. નહીં તો આપણે દર્શન કરી આવે ભગવાને, મથ્થા ટેક ક્યાંય બરાબર છે, પણ એનો આનંદ મેળવો, આનંદ નથી મળી શકતો. એનો આનંદ મેળવવા માટે એને ટ્યુનિંગ અપ થવું જોઈએ, ટ્યુનિંગ અપ થવું જોઈએ. તેવી રીતે બ્રહ્મનું ટ્યુનિંગ અપ થવું જોઈએ. સીધે સીધું તું બ્રહ્મ છે, નિર્વિશેષ નિરાકાર કહી દીધું, પણ બિચારીની બુદ્ધિ એને ગ્રહણ ના કરી શકે. કદાચ ગ્રહણ કરે તો ટકી ના શકે, ગ્રહણ પણ કરી શકે અને ત્યાં સ્થિર પણ થઈ શકે. એ માટે ધીમે 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 કેવી રીતે બુદ્ધિ એને ટ્યુનિંગ અપ થાય, ટેવાય, એ માટે શ્રુતિ આ પંચકોશ વિવેકની વિશેષ પ્રક્રિયાનો આશ્રય લે છે. ઇતિ કૃત્વા આ પ્રકારે વિચાર કરીને દૃષ્ટ શરીરાત્મ સામાન્ય કલ્પનાયા. તો સૌથી પહેલા મનુષ્યની બુદ્ધિ આત્મબુદ્ધિ હોય છે દેહની અંદર. દેહને આત્મા માનો, શુદ્ધિ કે બરોબર છે, આ દેહ આત્મા છે. ચાલો પહેલો પાઠ, દેહ આત્મા છે. દૃષ્ટ શરીર આત્મ સામાન્ય કલ્પના. આ શરીર કેવું છે? દૃષ્ટ છે, એને આત્મા માનવામાં આવે તો બરોબર છે. આ દૃષ્ટ, આ શરીર આત્મા. ચાલો શરીર તો આત્મા માનતું, અત્યારે પુત્રને આત્મા માને, પત્નીને આત્મા માને, ધનને આત્મા, તો એમાંથી છૂટ. ટૂંકમાં પહેલા એમાંથી બુદ્ધિ છોડાવે છે. એની આત્મબુદ્ધિ ચારે બાજુ ફેલાઈ ગયેલી છે ને, વિસ્તૃત છે, વિસ્તાર પામી ગયેલી છે. એટલા માટે પહેલા એની બુદ્ધિને અત્યંત બહારના જે વિષયો છે એમાંથી